દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજનની રડમની લાગે. દાદા ભજનની રડ મને લાગે. ભક્તિ રસમાં નાવું છે. ભક્તિ રસમાં નાહવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારે જાવું છે. સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું અકારું. જીવન મારું બન્યું અકાલ. દાદા ચરણ મારે રહેવું છે. દાદા ચરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થાવું છે. જેવું મારે થાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જય जय सच्चिदानंद। श्रीमद नौ कलमों बुलाए ऑल्टरनेट श्रेया नंबर 1। हाँ, जय सच्चिदानंद। હે દાદા ભગવાન, મને કોઈ પણ દેધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. અને કોઈ પણ દેધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવું સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભે, ન દુભાય કે દુભા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણ વાત, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.
हे दादा भगवान, મને કોઈ પણ દેદારી જીવાત્મા के प्रति किंचित मात्र પણ अभाव तिरस्कार न किया जाए, न करवाया जाए કે કત્તા के प्रति न अनुमोदाय એવી પરમ શક્તિ આપો। દાદા ભગવાન મને કોઈ પણ દેધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા તંતેલી ભાષા ન બોલાય ન બોલાવે કે બોલવા પ્રત્યેના અન્નોદય એવી પરમ શક્તિ આપો। કોઈ કઠોર ભાષા તંતેલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો। हे दादा भगवान, મને કોઈ પણ દેદારી જીવાત્મા के प्रति સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, इच्छाओं चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए कि कत्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो। મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુપ્તવણું ન કરાય એવી શક્તિ આપો। તમે રસી ખોરાક લેવા એવી પરમ શક્તિ આપો। हे दादा भगवान, મને કોઈ પણ દેદારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન તત્વ મૃત્યુ પામેલા કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ अपराध अविनय न किया जाए, न करवाया जाए कि कत्ता के प्रति न अनुमुदाय एवी परम शक्ति आपो। હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવા નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જય સચિદાનંદ। ओके, तो श्रेया श्रीमती बुलाए। વિતરાગાય नमो वित्रागाय વિહંતાણમ नमो अरिहंतानम નમો સિદ્ધાણમ नमो सिद्धानम નમો આયરિયાણમ नमो आयरियानम નમો વત્સાયાણમ नमो वसायानम श्रेया સંભળાય છે? हाँ बोलो। નમો લોય સવ સાહુણમ नमो लोय सव साहुनम એસો પંચ નમોકારો ऐसो पंचन मुक्कारो સવ પાવપણાસણો सव पावपनासनो મંગલાણમ ચ સવ્વેસિંગ मंगलानम च सर्वेसिं ओके, हाँ जय सच्चिदानंद। પડવમ હવૈ મંગલમ। जय सच्चिदानंद। परमं हवै मंगलम। ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમઃ શિવાય। ओम नमः शिवाय। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। मोनिका कौन हसमुख आनंद નથી આવવાનો? क्या कहा? हसमुख आनंद is not coming. दादा अनम्यूट। डेली प्रेयर मोनिका। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसम से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना।
प्राप्त मन वचन काय का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपनी माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। दक्ष, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन, हे दादा भगवान, हे दादा भगवान, भगवान, हमने आपके बच्चे हमें हमें आपके आपके बच्चे दिल के हे सच्चे दिल के हैं सच्चे, पर भी है कच्चे, फिर भी हैं कच्चे, आपको लेंगे अच्छे अच्छे काम करेंगे अच्छे अच्छे। हे दक्ष, हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, दक्ष अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, दक्ष टेम्पररी है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। ओके दिव्या, आपको आते हैं? हाँ, ओ वेरी गुड, बोलिए। हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે ટેમ્પરરી છો, દિવ્યા પરમાનન્ટ. તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ओके श्रेया, श्रेया बोलेंगे तो आप जरा सुनना। ओके दिव्या, श्रेया। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ओके श्रेया, आर यू हैप्पी टुडे? हाँ, मैं हैप्पी हूँ। कल हैप्पी था, सत्संग में नहीं आया था इसलिए? नहीं, कल पापा की बर्थडे थी तो बाहर गए थे। बाहर गए थे? अकेले के खाने गए थे? खाने गए थे, डिनर। वही बोला, अकेले अकेले गए थे। ओके दिव्या बहन, आर यू हैप्पी टुडे? हाँ, व्हाई केम? કેમકે આજે કેમકે આજે મેં બહુ મસ્ત મસ્ત કપડાં પહેર્યા છે. તમે बताओ कया मस्त मस्त कपड़ा बताओ। આ વાલા ओह वेरी गुड। चलो हम भी हैप्पी है। ओके ઓકે. और मस्त मस्त कपड़ा पहरिया છે તો પપ્પાએ કેન્ડી ના આપી? આજે કેન્ડી ખાવાનો દિવસ નથી એટલે. ओके वेरी गुड। ओके दक्ष, जय सच्चिदानंद, आज मैं हैप्पी हूँ क्योंकि वेकेशन है, कुछ करने का नहीं है।
नहीं दादा, हॉलीडे होमवर्क करना है। इसलिए बोला हैप्पी है, कुछ करने का नहीं। ओके मोनिका। हाँ, जय सच्चिदानंद। आज मैं हैप्पी हूँ क्योंकि आज वेकेशन है, मैंने कुछ नहीं करती हूँ मैं, राह देखती हूँ बुक्स की, मम्मी को हेल्प करती हूँ और दूसरा टाइम वेस्ट करती हूँ। अच्छी तरह से मैंने बता नहीं दिया ना। दादा, तो कितना आधा टाइम, सही है। कितना टाइम वेस्ट किया, कितना टाइम यूज किया? आज मैंने 2 hours वेस्ट की। क्या किया आपने? दो और आवर्स 2 आवर्स 2 hours, वेस्टेज। कुछ हाँ। क्या, कुछ मिला नहीं है कुछ सोचने का, करने का? नहीं, मैं बस ड्राइंग्स और पेंटिंग्स करती हूँ बस। ओह वेरी गुड, वो तो वेस्ट वो थोड़ी होता है। नहीं, 2 hours में सो गई थी, बाद में एक्स्ट्रा जो 3 hours मेरा वेस्ट नहीं किया, उसमें ड्राइंग की थी। हाँ तो ड्राइंग हमको दिखाता तो नहीं है कैसे ड्राइंग? नहीं, मैं भेजूंगी आज फोटोज। हाँ मैं फोटोज आज भेजती हूँ। वही ना, आपको दिखा, आप पेंट करते हैं ना? ऑल पेस्टल ड्राइंग्स, पेंटिंग भी करती हूँ। हाँ तो हमको दिखाया नहीं कभी ये। पायल मासी एज अ मास्टर्स इन फाइन आर्ट, मालूम है आपको? हाँ। नहीं। हाँ तो उसको कभी कभी परेशान करने का है। हिताक्षी बा। हाँ जय सचिदानंद। आज मैं हैप्पी हूँ क्योंकि मैंने सुबह को प्लांट्स को पानी पिलाया था, फिर दोपहर को पूरे घर में पौधे किए थे, फिर मम्मी को थोड़ी सी हेल्प करवाई थी और वॉकिंग की थी एक्सरसाइज में। तो आपने कितना टाइम वेस्ट किया? टाइम वेस्ट में काम तो नहीं था, 7 आवर किया होगा मोबाइल देखने में। मोबाइल में क्या देखते हैं आप? कार्टून। अभी तो कितने साल की हो गई आप? मतलब श्रेया को देखना से उसको देखो दिखाते मैं भी देख। दिव्या दीदी भी हंसती है कि बड़ी दीदी कार्टून देखने। ए दिव्या। ओके वेरी गुड। ओके चलो आज नहीं हम। तो हाँ श्रेया को कार्टून पसंद, उसको देखना फिर उसको दिखाती और देखती हूँ। अच्छा वो ऐसे बात नहीं, वो तो ठीक है। दीदी को हाँ हाँ दीदी को दिखाती है तो इट्स नॉट अ वेस्ट ऑफ टाइम। ये अच्छा काम बोला। ओके आज हम कुछ नया बात करेगा। किसी ने वीडियो देखा? साक्षी बा ने देखा, ओ दिव्या बहन ने देखा, मोनिका? नहीं दादा, नहीं देखा। नहीं दादा मैं तो सो गई थी, वेकेशन है। ओ नहीं। श्रेया को तो मालूम नहीं क्या कर रहा, अभी तो वेकेशन है। ओ दादा कुछ भी बकवास करते चलेगा, हमने सुनने का नहीं है, वेकेशन। ओके उसमें टॉपिक क्या था साक्षी बा? उसमें टॉपिक था, डेफिनेशन थी कि व्हाट यू नीड एंड व्हाट यू वांट। नीड यानी कि जो हमें ज़रूरत है, और वांट यानी कि जो हम इसलिए कि हमें चाहिए, हम जो हमें नीड नहीं है कि जिसके बिना हम ना रह पाए। ओके नीड और चाहिए, वेरी गुड। उसमें से आपको कुछ क्या याद है कि उसने क्या बताया? नीड और चाहिए का उसमें और एक मिनट, चाहिए का डेफिनेशन बताया था आपको? हाँ, उसमें से चाहिए वो व्हाट आई नीड एंड वांट का डेफिनेशन उसमें से आपको आपने निकाला? वांट का डेफिनेशन ये था कि नहीं जो पहले बताओ कि एसेंशियल वांट की चीज क्या है। बोलो नीड की चीज क्या है रियली, व्हाट डू यू नीड? एक मिनट बिफोर यू से दैट मोनिका। एक हाँ। મમ્મી આવે છે ને મમ્મી કલાક मोनिका हाँ दादा, आपकी वॉइस कट हो गई थी। व्हाट इज योर बेसिक नीड?
मेरी बेसिक नीड है फूड और क्या है? स्टडीज और फूड फूड, खाना और प्रेयर और स्टडीज। ओके। श्रेया, बेसिक नीड कि जिसके बिना जी नहीं सकते हम, दैट इज द बेसिक नीड, ओके। खाना वयस, दूसरा तो सब बेसिक नीड में नहीं आता है, क्योंकि पीपल जो जंगल जंगल में रहते हैं ना, उन लोग को बेसिक नीड क्या होता है वो देखने का है, ओके। खाना एक चीज। दक्ष, वाटर, वाटर, और तीसरा एयर, शेल्टर, सिवा, आपको तो नहीं बोलने का था। क्या बोला दक्ष? शेल्टर, नहीं, वो तो झाड़ के नीचे भी रह सकते हैं ना, शेल्टर की तो वो तो नेचुरल मिल जाता है, राइट? दिव्या, फूड, यस। दूसरा, हिताक्षी हेल्प करो दिव्या बहन वाटर, को। एयर। ओके, वेरी गुड। सो दीज आर द बेसिक थ्री थिंग। बाद में क्या बताया था वीडियो में हिताक्षी? हाँ, उसमें पहले नीड की डेफिनेशन दी थी कि हाँ बोलो। जो चीज के बिना हम जी नहीं सकते उसे नीड कहते हैं। यानी कि उसमें बताया कि श्रेया, एयर के बिना अगर हमें एयर ना मिले ब्रेथ करने के लिए तो हम 3 मिनट से ज्यादा नहीं जी सकते। अगर हमें 3 दिन पानी ना मिले तो हम मर जाएंगे। और खाने की नीड में ये बताया था कि अगर हमें 3 वीक्स के लिए खाना ना मिले फिर हम मर जाएंगे। ये हमारी बेसिक नीड्स है। अच्छा, तो अभी देखो, वांट पे अभी आएगा, ओके। वांट में तो अभी वांट में क्या डिसाइड करेगा, कैसे डिसाइड करेगा? Want में क्या बताया था एग्जाम्पल हिताक्षी? एग्जाम्पल में था कि वांट यानी कि जो चीज हम डिजायर करते हैं, जो चीज हमें अच्छा करती है इसकी। उसमें था कि फूड फूड हमारी नीड है, खाना। पर कौन सा फूड हमें चाहिए वो हमारी वांट बन जाती फिर। वेरी गुड, ओके। सो फूड इज नेसेसरी, बट देन कौन सा फूड नेसेसरी है, और आपको आ, आप डिसीजन ले सकते हैं, ओके। ओके, हाँ, दूसरा, दूसरा अगर क्या बोला था? दूसरा I think that is it. Okay. So now, okay, let us talk about. एक मिनट बंद करता हूँ हिताक्षी बा। You can switch on anytime, okay? ओके, तो अभी नीड का तो आ गया, वांट। तो अभी देखता है आपका, आप बच्चे को लेके कौन सा 3 मेजर नीड्स है। अभी वी आर टॉकिंग ऑफ डिफरेंट नीड, ओके। नंबर 1, 3 गोल्स हेल्थ, क्या है? हेल्थ, क्या बोला मोनिका? स्टडीज, हेल्थ, हेल्थ, दूसरा स्टडीज स्टडी, स्टडी, और और दादा का ज्ञान। दादा ज्ञान। ओके। तो ये 3 चीज किधर फीड होती है? हमारी नीड्स में। या आई नो, व्हाट अबाउट योर बॉडी? बॉडी में किधर फीड होती है? फिजिकली और मेंटली। हेल्थ एंड स्पिरिचुअलिटी, ओके। अभी वांट में उसमें क्या है? अभी वी थिंक अबाउट द वांट, ओके। तो अभी सबको बोलने देखने का है, कल
करेंगे होमवर्क है कि तीनों में रियली व्हाट इज दैट यू वांट, तो आप ये तीनों में लाइफ सस्टेन कर सकते हैं, आगे बढ़ सकते हैं, कुछ कर सकते हैं, बड़े हो सकते हैं. Everybody understand? Okay? Because now your choices, अब you need ये हो गया अपना, this is 3 needs, right? Right? Hello? हाँ Okay? हाँ 3 needs हो गया. Now want. Okay? उसमें से what do you want? And बाद में हम देखेंगे what you are not doing it. जो आपको मांगता है और क्या नहीं करता है वो सोच, वो हम देखेंगे. मालूम पड़ गया सबको? हाँ इस- तो अभी दिव्या बहन, हाँ आपको खाने का नीड है, राइट? हाँ तो कैसे डिसाइड कर गया क्या खाने का है? आप मम्मी को क्या बोलेगा कि मेरे को ये खाने का है, तो आप एक चीज क्या बताएगा खाने का? कैंडी? हाँ? हाँ वेफर्स? जंक फूड? क्या बताएगा? मम्मी को क्या बोलेगा हमको ये खाने का है? ऑरेंज हाँ? Orange. ऑरेंज क्या बोले? શું કહે છે Orange. અક્ષય કાકા? Orange. ऑरेंज? Orange. ऑरेंज से पेट भर जाएगा, बड़ी हो जाएगी? तो ऑरेंज कॉर्न बॉल्स क्या बोला? कॉर्न बॉल्स कॉर्न बॉयल, कॉर्न Corn. मकई. मकई. हाँ, तो उससे बड़ा हो जाएगा पापा की जैसा, मम्मा का जैसा. हाँ ओके, वो जरा रिसर्च करना और कल बताना का. वो सिर्फ कॉर्न खा के दिव्या बड़ी हो जाएगी, हाँ? और पापा को पूछना दादा भगवान ने क्या बोला है खाने का, हाँ? पापा को नहीं आता तो हम बताएगा आपको दादा ने क्या बोला है. ओके? हाँ आपका होमवर्क मालूम पड़ गया? हाँ वेरी गुड. ओके, तो शैलेश आनंद जी, जय सच्चिदानंद. जय सच्चिदानंद. तो ओके, सब्स्टिट्यूट ड्यूटी. ये अभी डॉक्टर आया तो हमको मालूम ही नहीं पड़ा डॉक्टर आ गया. Anyway, शैलेश आनंद जी, we are thinking, we are talking about, we have few minutes now. Okay, wants and need. Okay, एक वीडियो आया था, I'll send it to you also. तो उसमें बताया था कुछ प्रोफेसर ने, स्टूडेंट ने क्वेश्चन पूछा था. तो वांट में तो होता है कि नहीं, नीड में 3 बेसिक थिंग बोला, खाना, हवा और एयर, वाटर एंड एयर, राइट? और बाद में उसने बताया वांट, जस्ट लाइक खाने में क्या वांट, व्हाट डू यू रियली वांट टू ईट. नीड इज खाना, नाउ व्हाट डू यू नीड. सो उसके बारे में नीड एंड वांट में थोड़ा बताइए बच्चे लोग को. हमने बताया बाद में, there are now 3 needs, study, health and दादा भगवान ज्ञान. वो कल बात करेगा needs and wants उसमें. पर अभी आप बताइए कि what are the needs and wants.
नीड्स मैंने आवश्यक, जरूरियात। हिंदी में बात करूं, कौन सी भाषा में बात करूं? हाँ हाँ, हिंदी हिंदी हिंदी। नीड का मतलब है जो आवश्यक है हमारे जीवन और हमारी अ, वर्तमान जो, जैसे बताया, पढ़ाई है, तो वो आवश्यक है हमारे लिए। हवा पानी खुराक की तो बात की, रहने की घर वो आवश्यक है, पढ़ाई आवश्यक है। तो जिसको बेसिक नेसेसिटीज बोलते हैं हम लोग, कि भाई वो तो चाहिए ही चाहिए। तो उसके लिए सब कुछ छूट दिया है। या तो ज्ञानी पुरुष ने भी बोला कि भाई हाँ, आवश्यकता के लिए आप सब कुछ करो। मगर जो एक्सेस है, लग्जरी बोलते हैं, तो आप लोग कितनी जिद करते हो पापा मम्मी से, ये चाहिए वो चाहिए, ये तो चाहिए ही चाहिए, तो ये क्यों नहीं दिलवाते हो? तो ये सब जो है, जो मन के लेवल पर है ज्यादातर, तो मन दिखाता है। तो वो आवश्यकता, बेसिक नीड नहीं है, वो वांट्स में ना हमारी इच्छा है, जिसको बोलते हैं कि हमारी इच्छा तो बढ़ती ही जाती है। तो आज एक चीज ली, फिर 2 दिन हुआ तो दूसरी सहेली का देखा, तो दूसरा लेंगे हम। तो मन तो दिखाता रहता है ना, कि नहीं दिखाता है? तो उसमें स्पर्धा भी आती है, कंपटीशन एंड कंपैरिजन भी आती है, सब कुछ आता है। तो वो तो मन दौड़ाता है और हम दौड़ते रहते हैं। तो पुण्य का इस्तेमाल हम, ये हमारी एक्सेस या तो जो बेसिक नीड्स में नहीं आती है, ऐसी इच्छाओं के लिए, ऐसी वांट्स के लिए करते जाते हैं। और यदि कोई दुख जगत में यदि कोई दुख है, पजल है, कुछ भी हम फंसते हैं, तो नीड में नहीं फंसते, वांट्स में फंसते हैं। आप सोचना कि भाई हम फंसते किधर पे है? तो बोले वांट्स का लिस्ट बहुत लंबा है हमारा, क्या है? और वो भी हमारा खुद का नहीं बनाया हुआ है, लोगों का देख देख के हमने लिस्ट लंबा करते जाते हैं। दादाजी उसको लोक संज्ञा बोलते थे। क्या बोलते थे? कि भाई इनके पास तो एप्पल का आईफोन है, तो मेरे पास क्यों नहीं है? इनके पास तो नया मॉडल है, तो मेरे पास क्यों नहीं है? इसके पास तो ये गाड़ी है, तो मेरे पास क्यों नहीं है? ऐसा जरूरी नहीं है कि मेरी जरूरियात से मैं सोचूं। जब मैंने गाड़ी ली नहीं, तो लोग मुझे बहुत बहुत बोलते थे कि आप डॉक्टर हो, ऐसी छोटी गाड़ी थोड़ी आपको शोभा देती है, बड़ी गाड़ी चाहिए, ये चाहिए वो चाहिए। मैंने बोला देखो, गाड़ी मुझे ब्रेकडाउन के बिना जहाँ जाना है, घर से दवाखाना पहुंचानी चाहिए, और गर्मी में थोड़ा एसी चाहिए, बस। इससे ज्यादा मेरे को गाड़ी के पास कोई ख्वाहिश नहीं है। मैं थोड़ा गाड़ी में सो जाने वाला हूँ। तो मैंने नहीं लिया। जो जितना जरूरी था उतना ही लिया। तो दादा भगवान का जीवन देखे तो उनके पास बहुत पुण्य था, बहुत लक्ष्मी भी उनके, वो तो कॉन्ट्रैक्टर थे बड़े, लक्ष्मी भी आ सकती थी। मगर दादाजी ने क्या बताया? हमने 5% पुण्य ही संसार की जो बेसिक जरूरियात है उसके लिए खर्चा, 95% हमने आत्मा में डाला। तो वो खुद बिल्डर थे, मगर उन्होंने खुद का घर नहीं बनाया। वो किराए के घर में मामा की पोल में रहते थे, और एक छोटा सा बांकड़ा था पुराना, छोटा सा पलंग था, और हम सब एक पैर इसके नीचे एक पैर इसके नीचे ऐसा बैठ जाते थे, मगर आनंद बहुत आता था। मगर साहब, वॉन्ट्स में से छूटना आसान नहीं है, क्योंकि वॉन्ट्स में से छूटने के लिए मन का विज्ञान जानना जानना पड़ेगा, मन से भिन्न रहने का सीखना पड़ेगा, अंतस्करण से भिन्न रहने का सीखना पड़ेगा। मन के अश्व को हमें चलाना पड़ेगा, मन का अश्व हमें चलाए वो नहीं चलेगा। तो उसके पीछे तो बहुत वितराग का बहुत बड़ा विज्ञान है। करो सर। ओके शैलेश दादा, हाँ आप जी। बोलिए। आपने बताया कि हमें मन से भिन्न रहना सीखना है सबको, तो आप सिखाओ ना कैसे रहे हम। वही तो मैं, नहीं, बिल्कुल बढ़िया क्वेश्चन है, वेरी वेरी गुड क्वेश्चन एंड अप्रिशिएटेड। तो हिताक्षी भाई, ये क्या चीज है कि कुछ भी अंदर से आती है डिमांड, तो हम देखते हैं कि ये मन बोल रहा है कि सचमुच में इसकी जरूरत है। तो दादाजी ने हम आप्तपुत्र के साथ बहुत सत्संग किया मन के बारे में, कि भाई मन का चलाया चले तो उसका सर्वस्व चला जाए। मन तो कुछ भी दिखा। तो दादाजी क्या बोले कि हमारे हित के अनुसार होता है तो हम मन में यश की सही करते हैं, बाकी का जाने देते हैं।
चलो अपने पास 8-10 पैर तो कपड़े हैं ना, कई बार तो वो कपड़े का साल में एक बार भी नंबर नहीं आता। ये अमेरिका में मैं गया ना, तो उनको तो मालूम ही नहीं होता कितनी पेयर्स वहाँ वार्डरोब में लटकती हैं, कितने शूज हैं, कितनी पेयर्स है, कब साल में पहना कि नहीं पहना वो भी मालूम नहीं उनको। तो भी मन दिखाता रहता है कि ये सेल लगा है, वो सेल लगा है, मेरी सहेली ये ले आई, ये ले आई। तो वहां मन है, क्या है हिताक्षी बा? तो मन मन गलत नहीं है, मगर मन को कैसे काम में लेना, कि भाई हमारे ध्येय के अनुसार है तो हम हाँ बोलेंगे, बेसिक नीड है तो हम हाँ बोलेंगे, हमारे हित में है तो हाँ बोलेंगे। आज आप स्टडीज कर रहे हैं और मन दिखाता है कि नहीं, ये ज्यादा एक्स्ट्रा करिकुलर बुक्स हम पढ़ेंगे तो आगे बढ़ेंगे, तो यस बोलना है। पर फिर मन बताएंगे कि ये पिक्चर की सीडी लाते हैं, ये डीवीडी लाते हैं, ये लाते हैं, वो लाते हैं, तो मन को बोलने के भाई इसका क्या फायदा होने वाला है, जाने दो, हम आपसे सहमत नहीं है। तो जहां मन कुछ और दिखाता है वहां मन को नॉन एग्रीइंग क्या बोलना है, कि भाई हम आपके साथ सहमत नहीं है। और जहां मन जरूरी चीज दिखाता है तो बोला यस वी एग्री विथ यू। तो दिस इज द की टू हाउ टू मेक बेस्ट यूज ऑफ माइंड। ठीक है। Okay. तो Okay. So दादाजी तो बोलते थे हम कभी मन को हमारे पर सवार नहीं होने देते थे, हम मन पर सवारी करते थे। दादाजी ने क्या बताया? मन पे मैंने बहुत सवारी। हाँ, मन हमारे पर सवार हो जाए वो तो हमें कभी नहीं चला, हम मन पर सवारी करते थे। मैंने हमारा जो हिताहित है, विवेक है, उसके अनुसार मन का सुनते थे या नहीं सुनते थे। फिर तो आगे जैसे जाएंगे ऐसे बहुत बहुत सारी कुछ चीजें हिताक्षीबा, कि को कैसे मन से कैसे भिन्न रहे या मन को कैसे वश करें, बहुत सारी चीजें हैं। मन ज्ञान से वश होता है और मन ज्ञाता दृष्टा रहने से वश होता है। स्टेप्स है सब। पहले स्टेप में हमारे हित का हो वहां यस करना, नहीं हित का वहां जाने देना, यस नहीं करना। दूसरे स्टेप में मन उल्टा पुल्टा चलता है, दिखाता है, तो हमारा उपयोग डाइवर्ट करके हम उपयोगी चीज में लगा दे। तीसरा है कि जरूरत पड़े तो उसके सामने शक्ति मांगे, हम मन उल्टा दिखाता है तब उसके सामने शक्ति मांगे। चौथा है कि ज्ञान से मन वश होता है। और पांचवा है मन का ज्ञाता दृष्टा रहेंगे, तब मन हमें घसीट के ले नहीं जाएगा। ये शॉर्ट में बता रहा हूँ, ठीक है हाँ। जी। कभी Okay. मिल जाएंगे तो ज्यादा बात करेंगे पर्सनली। या नहीं नहीं अभी कल से तो एक टॉपिक चालू रहेगा ना गीता के बाद। सो सबका सत्संग तो ये तो चालू ही रहेगा, पर कुछ चीजें ऐसी होती है कि अ, मिल जाते हैं तो ज्यादा अच्छा होता है। हाँ ना वो तो है ना। तो अभी हमें हम हमें जो फायदा हुआ, दादा भगवान की प्रत्यक्षता का बहुत लाभ मिला हमको। फिर भी कभी कभी नहीं, कई बार मन हमें भी फंसा देता है, पर मालूम चल जाता है कि ये फंसा रहा है, क्या कर रहा है। फंसा रहा है। हम्म। ओके। तो चलो। कल जरा देखना, ये शेष दादा ने बोला कि अपना वांट का लिस्ट बताना, और स्टडी में कल स्टडी से स्टार्ट करेगा। स्टडी से देखते हैं क्या क्या आप करते हैं नहीं करते हैं। ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે શૈલસાનંદ હવે આપણે છે ને પદ સાંભળીશું. હા ચાલુ હતો ને, જે પણ જય તમારું. સચ્ચિદાનંદ અને સજેશન. I like to thank especially Ben pinch hitting today last minute. I'm a substitute too today, just Sailashan. It's the substitute day. ના એ વૈશાલી બેન substitute ખરા પણ last minute substitute. Last minute. That's Now, very thank good. you for giving me that opportunity. Thank you. Okay. Jai Sachchidanand. Dada, go ahead. દેખાય છે કે શૈલેષાન કે મોટું કરું? ના ના દેખાય છે. Okay.
દેખાય Okay, Vaishali. હા, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર, આત્મ ભક્તિ પ્રેમ લક્ષણા ઉતારશે ભવ પાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર, દુનિયાના કાનૂન તોડ્યાથી ભમતા ગુનેગાર, મોક્ષાર્થે સિદ્ધ કાનૂન મૂળભૂત દાદાને સંભાળ. ભરપટ્ટે મહી મોક્ષજ ખુલ્લક પ્રગટાવો સતધાર, પાપો ભસ્મક સામાયિકથી ઉજાશો અંધકાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર, કાળું નાણું કામન આવ્યું અક્રમની લિફ્ટે, પુણ્યથી ટિકિટ મળે છે અણમોલી ગિફ્ટે. મન વચકાયા સોંપ્યા તમને છોડાવો જંજાળ, દાદા પાસે ખુલ્લા કેવળ પંચાજ્ઞા સંસ્કાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર, આપનું પદ હું ગાઉં છું ત્યારે દેખું છું સન્મુખ, ગાયકને ખુદ જોનારો હું આધ્યાત્મ અભિમુખ. આને શું કહેવાય હે દાદા મુક્તક માયા જાળ, નિધિ ધ્યાસન સહજા સહજે કેવળ સુખ અપાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર, નથી ફરવું હવે કોઈ ગતિમાં જાવું સિદ્ધ ક્ષેત્રે, પરમાણુનો સ્પર્શ ન ખપતો નિશ્ચય દ્રઢ જ છે. દાદાની પ્રત્યક્ષ કૃપાથી ચોક્કસ બેડા પાર, જીવન ચક્કર પૂરું થાતા અંતિમ અસંસાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર, આત્મ ભક્તિ પ્રેમ લક્ષણા ઉતારશે ભવ પાર. જય સચ્ચિદાનંદ. Also, मैं We can't hear you, Rajni uncle. Hello? હા, હવે સંભળાય છે. ઓકે, શૈલેષ આનંદજી પણ પિંચ ઈચ્છે છે તમારી જેમ લાસ્ટ મિનિટ ચેન્જ. ઓકે, આ પદ બહુ સારું કયું. આ તો બહુ 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 સાંભળતા હતા, ઘણા દિવસથી સાંભળ્યું નથી. થેન્ક યુ ફોર બ્રિંગિંગ ધીસ અપ. હવે શું આમાં તમારે જાણવું છે? આ અમુક વસ્તુ થોડી સમજાવો શૈલેષાનજી, કે આ છે ને દુનિયાના કાનૂન તોડ્યાથી ભમતા ગુનેગાર, કયા કાનૂનની વાત કરી? દુનિયાના કાનૂન તોડ્યાથી એટલે દાદા ભગવાને કહ્યું કે નિયમ અથવા કાયદા જુદા જુદા લેવલના છે. કેટલાક સામાજિક નિયમો કે કાયદા છે, કેટલાક સરકારી ગવર્મેન્ટના કાયદા હોય છે. હવે દુનિયાના કાયદા એટલે જે આપણે સર્વસામાન્ય રીતે વ્યવહારમાં મોરાલિટી કે એથિક્સ કે બીજું જે છે, અને એ કાયદા દાખલા તરીકે કોઈનું અણહકનું લીધું, અણહકની લક્ષ્મી, અણહકના વિષયો, એટલે કે છે ને કે ચોરી, અસત્ય, એ બધું દુનિયાના કાનૂનમાં, વ્યવહારના કાનૂનમાં આવે છે, જે સર્વમાન્ય છે. હવે એ જેને તોડતા હોય એટલે અહીંયા દુનિયાના ગુનેગાર થાય એમ, અને કેટલીક વાર કાયદાના ગુનેગારે થાય તો સરકારે પાછળ પડી જાય. પછી કેટલાક કુદરતના નિયમોને ગુના હોય છે, નિયમો કાનૂન તોડવાના ગુના હોય છે. અને મોક્ષ માટે જે છે સિદ્ધ કાનૂન મૂળભૂત દાદાને સંભાળ, તો કે મોક્ષે જવા માટે અજ્ઞાન
મટે એટલે કે હું કોણ છું એ જાણે, અને જે મુક્ત પુરુષ છે એની પૂઠે પૂઠે ચાલ્યા જાય. એટલે કે મોક્ષાર્થે સિદ્ધ કાનૂન મૂળભૂત દાદાને સંભાળ. એટલે કવિરાજ ટૂંકમાં કહી દીધું કે દાદાને સંભાળ, દાદાને સોંપ, કે દાદાની પાછળ ચાલ્યો જા, એ મોક્ષે જવા માટેનો મૂળભૂત કાનૂન છે. એ કઈ રીતે? તો કે મુક્ત પુરુષની સંજ્ઞાથી ચાલીશ તો તું મુક્ત થઈશ, અને બંધાયેલાની સંજ્ઞાથી ચાલીશ તો તું બંધાઈશ. એટલે આ રીતે જુદા જુદા નિયમો ને કાનૂનની વાત કરી છે અહીંયા. અને છેલ્લું જે છે ને કે નથી ફરવું હવે કોઈ ગતિમાં જાવું સિદ્ધ ક્ષેત્રે, ધેટ એન્ટાયર, એ આખી ટૂંક છે તે સમજાવજો પ્લીઝ. એટલે આપણને એટલી અંતસ્કરણ ના લેવલમાં પણ અને અંતરાત્માના લેવલમાં હવે આપણો ભાવ અને નિશ્ચય એક જ છે કે હવે સિદ્ધ ગતિ એટલે મોક્ષે જવું છે. હવે કઈ 4 ગતિમાં ફરવું નથી. પણ અને એના માટે આપણી પાસે માર્ગે ચાલી પણ રહ્યા છે આપણે, દાદાની આજ્ઞાઓથી, 5 આજ્ઞાથી, જ્ઞાનથી. હવે એમાં સૂક્ષ્મ વાત કરે છે કે પરમાણુનો સ્પર્શ ન ખપતો. નિશ્ચય દ્રઢ જ છે. ફસાયેલા છે ક્યાં આપણે? ભલે હું શુદ્ધાત્મા છું મળી ગયું, ભલે 5 આજ્ઞા મળી ગઈ, ભલે મોક્ષની લિફ્ટમાં દાદાએ બેસાડી પણ દીધા છે, પણ જ્યારે પુરુષાર્થની વાત આવે છે અંદર, ત્યારે આપણને સમજાય કે આ જે અંતસ્કરણ જે ચારિત્ર મોહનીય કહેવાય છે, જુદી જુદી રીતે આપણને ચારિત્ર મોહિનીમાં એ લપેટીને લઈ જવા માંગે. જેવી રીતે સીતાને પેલું સોનાના હરણમાં મોહ્યા અને એમાંથી આખું ઊભું થયું, એવી રીતે અંતસ્કરણ આપણને જુદું જુદું દેખાડે વસ્તુ, કે આ જોઈએ, આ જોઈએ, આ સારું, આમ સારું, તેમ સારું. એટલે ત્યાં છેલ્લી વાત કરે છે કે પરમાણુનો સ્પર્શ ન ખપતો. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું, અને મારે અંતસ્કરણની ચારિત્ર મોહની જે પણ બતાડતી હોય, પણ મારે સમજે કરીને, નિશ્ચય કરીને મને હવે એક પણ પરમાણુમાં લપેટાવું નથી. ક્યારેક ક્યારેક અંદર પ્રજ્ઞા દેખાડે કે અલ્યા મને એવું શું બોલે કે ભાઈ આટલું જ છે ને, હવે એટલું તો હું લઈને આવ્યો છું, કરી લેવા દો ને. એટલે પ્રજ્ઞાબેન શું કે કરવું હોય તો કરજો, પણ જો લપેટાયા પૂતગલમાં તો આખો સંસાર ઉભો થઈ જશે. એ માટે ચેતી ચાલજો. અને સંસાર ઉભો થશે એટલે એનો માર બી ખાવાનો આવશે. સંસાર એટલે પૂતગલ ભાગ આખો. એટલે કે છે પરમાણુનો સ્પર્શ ન ખપતો, નિશ્ચય દ્રઢ જ છે. ચારિત્ર મોહમાં ઉદયમાં આવે ખરું, પણ મારો નિશ્ચય શું છે તો કે ભાઈ પરમાણુ એટલે કે રિલેટિવ નો સ્પર્શ મને ખપતો નથી, એવું કહેવા માંગે છે દાદાની. હા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ના, મન અને પ્રજ્ઞાની જે તમે વાત કરી ને, તો આ પ્રજ્ઞાનો પ્રભાવ વધારવાનો કેવી રીતે? આઈ નો કે બેસિક તો ખબર છે કે જ્ઞાનમાં રહેવાનું, જ્ઞાનની વાતો વાગોડવાની, પણ પ્રેક્ટિકલી પ્રજ્ઞા શું છે કે પ્રજ્ઞા પ્રકૃતિને ધક્કો નથી મારતી, મનને ધક્કો નથી મારતી, પણ ભેદ વિજ્ઞાને કરીને એની સામેનું અજવાળું આપે છે. એટલે કે ચા પીતા પીતા જલેબી ખવડાવે છે. શું કરે છે કે ભાઈ બહાર ચારિત્ર મોહની ખેંચતી હોય આપણને, એટલે પ્રજ્ઞાબેન શું કે હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. પેલું સુખ તો પરવશતા વાળું છે, પરાધીનતા વાળું છે, સંજોગોને આધીન હોય, કેટલીક વાર વ્યક્તિના આધીન હોય, વ્યક્તિના મૂળને આધીન હોય. ભાઈ હું તો આ બધાથી મુક્ત, સ્વતંત્ર, સનાતન, અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. એટલે પ્રજ્ઞા એની સામે આત્માનું ચડિયાતું દેખાડે આપણને. એટલે આપણે જો એનું સાંભળીએ તો તરત પેલામાંથી મુક્ત થઈને આપણા અનંત સુખનો અનુભવ કરીએ આપણે. એવી જ રીતે જુદી જુદી વખતે પ્રજ્ઞા, ભેદ વિજ્ઞાન, પ્રજ્ઞા એટલે રિલેટિવ અને રિયલનું ડિમાર્કેશન કર્યા જ કરે. એટલે પ્રજ્ઞા એવું નથી કહેતી ચારિત્ર મોહને કે ભાઈ તમે આમ ખોટું કરો, આમ કરો, તેમ કરો, એવું કરવા કરતા એ તો કહે કે ભાઈ આ ચારિત્ર મોહ છે, પણ એની સામે આત્મવૈભવ દેખાડે છે. શું કરે છે? અને એ આપણે એનું સાંભળીએ અને આત્મવૈભવનો, એના સુખનો, એના આનંદનો, એના ચૈતન્ય સ્વભાવનો, જ્ઞાન દર્શનનો અનુભવ કરીએ તો તરત પેલું ની સામે ખબર પડે કે પેલું મોડું પડે ને આ વધે. અથવા એ પ્રજ્ઞા એ દેખાડે કે ભાઈ પેલામાં જાઓ છો તારે
પેલું ગોળ ઉપર મંકોડા અને કીડી કેવા ચોંટી જાય, પછી છૂટું હોય તો છૂટાય નહીં. નહીં જલ્દી. એટલે પ્રજ્ઞા આપણને અનુભવ દેખાડે કે જો આમાં ચોંટ્યા ને તો તમારું ચિત્ત ઉલટાનું બોજાવાળું થયું, સુખ ઓછું થયું, ને હવે ચોંટ્યા તો હવે છૂટાશે નહીં જલ્દી. કે શું કરે? એટલે અનુભવ પણ દેખાડે છે રિલેટિવના ચારિત્ર મોહનીયની ફસામણો, જે અનંત કાળથી આ પૂતગલ સ્પર્શનાથી થયેલું છે ને બધું. અને બીજી બાજુ આપણું સુખ વધારતું જાય છે. ઓવરનાઇટ બધું થઈ જતું નથી. દાદા ભગવાનને અમે ને બીજા મહાત્માઓ કહેતા હતા કે દાદા આપ ચાહે સો કરે વાંચો, અને તમે અમને આટલું બધું 1 કલાકમાં મોક્ષની લિફ્ટમાં બેસાડી દીધા, તો હવે બાકીનો અમારો માલનું કંઈ કરી દો ને, અમે કઈ ભેજાપડી કરવાની, એટલે અમને નથી પહોંચી વળતા અમે. તો દાદાએ બહુ સરસ જવાબ આપ્યો. હકીકત કે તમને અનુભવ થશે તો તમે કોકને કામમાં લાગશો અને ફરી એમાં ફસાશો નહીં. જો અનુભવ નહીં થાય તમને તો ફરી એમાં ફસાઈ જશો, અને અનુભવ નહીં થાય તો કામમાં કેવી રીતે આવશો? એટલે ચારિત્ર મોહનીય તો જે લાયા છે એનો સ્વાદ બી ચાખવાનો, અનુભવ કરવાનો, આ બાજુનો પણ અનુભવ કરવાનો, અને પછી પાકા થઈએ એટલે ખબર પડે કે હવે ફરી આ ચારિત્ર મોહનીયને બોલાવવી નથી. જેટલી આવી ગઈ એટલી ભલે આવી ગઈ, હવે નવેસરથી આ મારે ઊભું કરવું નથી. અને એ અનુભવ પાછો કોકને કામમાં લાગે. બંને રીતે છે. રાઈટ. એટલે is what I understand, is this correct? મને કહેજો કે જે પ્રજ્ઞાશક્તિ લાઇટ બતાડે ને જ્યારે જેટલી વાર તમે એ લાઇટમાં, if you take the light side, કે જ્યારે તમને બતાડે કે હું અનંત સુખનું ધામ છું, instead of મન જે બતાડે, the more you do that, the more you listen to પ્રજ્ઞા, એનો પ્રકાશ વધતો જાય. Is that correct? યસ, એનો પ્રકાશ પણ વધતો જાય, અનુભવ પણ વધતો જાય શુદ્ધાત્માના સુખનો. કેટલીક વાર એવું પણ બને કે એક બાજુ પ્રકૃતિનું પણ ચાલતું હોય અને બીજી બાજુ પ્રજ્ઞાનું પણ ચાલતું હોય. નેવર માઇન્ડ, આપણે પ્રકૃતિના ફોર્સને જોયા કરવાનું કે આ ધોધવો હમણાં એ બાજુનો જરા જોરમાં છે, પણ વેલ હું શુદ્ધાત્મા છું, અનંત સુખ વાળો છું, અનંત જ્ઞાન વાળો, અનંત બંને સાથે પણ ચાલે. ઘણી વાર કેટલાક મહાત્માઓને એવું પઝલ થાય છે કે ભાઈ હું પ્રજ્ઞાનું કરું, હું શુદ્ધાત્મા બોલું, પણ પેલું બંધ કેમ નથી થતું પ્રકૃતિ? ના, એ બંધ થવું ના થવું એ સેકન્ડરી પાર્ટ છે. આપણે આપણામાં રહેવું એ પ્રાઇમરી પાર્ટ છે. કેટલીક વાર એનો ફોર્સ વધારે હોય તો થોડો ટાઈમિંગ લાગે. સાયક્લોન તરત ના જતું રહે. આપણે તો બારી બાયણા બંધ કરીને બારીમાંથી જોયા કરવાનું સાયક્લોન ક્યાંથી જઈ રહ્યું છે. સો ઇટ્સ લાઈક ધેટ. હા, ને એવું પણ અનુભવમાં આવે છે કે જ્યારે પ્રકૃતિ વધારે ઉછળતી હોય ને ઉદય બધા આવ્યા હોય તો એટલું જ કાઉન્ટર બેલેન્સ તમે પ્રજ્ઞાનું લાવો ને તો પછી સ્થિરતા આવી જાય છે. યસ, આવી જાય. અને પ્રજ્ઞા એટલું જ કામ કરે પ્રોવાઇડેડ આપણે પ્રજ્ઞાને થોડું પ્રજ્ઞાના પક્ષ સાંભળવું પડે. નહીં તો પછી સાંભળો નહીં તો પ્રજ્ઞા પછી થોડી મંદ થઈ જાય. બરાબર. તો પછી આપણે પ્રકૃતિના જુલુસમાં ડાન્સ કરવાનો, અને ડાન્સ કર્યા પછી જયારે સમય ત્યારે પછી આપણને ખ્યાલ આવે એટલે પ્રતિક્રમણ કરવાના. અમે યાર. Very true, very true. I have one more question. કે આ તો I don't know if it's a right question or not, પણ મને એવું થાય કે સામાની બીજાની પ્રકૃતિઓમાં જે નેગેટિવ દેખાયા કરે છે ને, where does that come from? ક્યાંથી એવું બધામાં ખાલી નેગેટિવ દેખાયા કરે છે? લોકોમાં પોઝિટિવ પણ બધું હોય છે, પણ એ ઓછું નોટિસમાં આવે, પેલું નેગેટિવ પહેલું દેખાઈ જાય છે. એવું કેમ થાય છે? એટલે આ પહેલામાં પહેલું તો આ દેખાડનાર પ્રકૃતિ છે, અને પ્રકૃતિને દેખાય પણ હું તો શુદ્ધાત્મા છું એટલે હું એમને મને ગમતું નથી. આ નેગેટિવ દેખાય એ શુદ્ધાત્મા અને પ્રજ્ઞા હોવાથી આપણે એની જોડે એકાકાર ગમતું નથી આપણને. ઇન શોર્ટ ખટકે છે. શું થાય એટલે આપણે એમાં ભળતા નથી. નંબર 1. નંબર 2, પ્રકૃતિ જે લઈને આવી છે ટેકનિકલી જો તો દ્રવ્ય કર્મના ચશ્મા કહેવાય છે ને, એક સ્પેક્ટેકલ લઈને આવી છે. દ્રવ્ય કર્મ એટલે પૂર્વ કર્મના આધારે આજે અંતસ્કરણના જે પૂતગલને બિલીફ્સ ને માન્યતાઓને બધું બંધાયેલું છે, એક જૂના ચશ્મા તરીકે કામ. નવા ચશ્મા શુદ્ધાત્માના છે, પ્રજ્ઞાના છે, પણ જૂના ચશ્મા પ્રકૃતિના છે. ધ થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દાદા ભગવાને એવું કહ્યું હતું કે જેને માનની અપેક્ષા વધારે હોય ને એ બીજાને ક્રિટિસિઝમ વધારે કરે. શું કરે? ટીકા નિંદા કોણ વધારે કરે? તો કે માનની
ભૂખ અને ભીખ વાળો ભીખ વધારે, જેણે હતી right. એ સ્પર્ધામાં પણ વધારે હોય. એટલે બીજી બાજુ જોશો તો એમાં ઘણી વાર એવું બને કે આ એક પ્રકૃતિ એકાંગી આવી નથી, એનો એક ખૂણો આવો હોય છે કે જ્યાં એક ડિસ્ચાર્જ અહંકાર કે ડિસ્ચાર્જ માનની એક ગાંઠ બીજાને હંમેશા ઇન્ફિરિયર દેખાડવાની કોશિશ કરે છે. શું કરે છે? હા. અથવા ઇન્ફિરિયર જુએ છે. એમાં ઘણી વાર એવું પણ હોય કે પોતાની ઇન્ફિરિયારિટીનું પ્રોજેક્શન બીજા ઉપર. હમ. એટલે દેર આર સો મેની આસ્પેક્ટ્સ. પણ સાદી ભાષામાં પ્રકૃતિનો એક ભાગ એવો છે, બુદ્ધિનો, અહંકારનો, ખાસ તો માનનો, કે જે બીજાને નીચા દેખાડે, એટલે કે ઇન્ફિરિયારિટી. તમે જે શબ્દ વાપરો, ભૂલો કે વટેવર, નેગેટિવિટી, અને પોતાને સારું દેખાડવાની કોશિશ કરે. એટલે દાદા એક જગ્યાએ કહ્યું કે ડિસ્ચાર્જ અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. એ પોતાનું રક્ષણ આપમેળે જ કરી લેવો છે. અને ડિસ્ચાર્જ અહંકારનો ધંધો શું? તો કે પોતાનું સારું દેખાડવું કાયમ. શું કર્યું? Yeah, પોતાનું હવે પોતાનું સારું ક્યારે દેખાય? તો કે બીજાનું થોડું ઉતરતું દેખાય તારે. તો right. Yeah. તો એ જે માન એટલે મને સમજણ કોઈ કે the root cause is માન, રાઈટ? કે માનની ભીખ છે કે ભૂખ છે. તો ત્યારે એ જે અંદર ઊભું થાય તો એને સમજાવવાનું શું, કહેવાનું શું બુદ્ધિને? ના, એટલે કહેવાનું એટલે આપણે તો શુદ્ધાત્મા થઈને જોઈએ ને, હા, એટલે તો ત્યાંથી જ ઓગળવા માંડે. અને આપણે તો એને એટલું જ કહેવાનું કે ભાઈ, બીજાનું નેગેટિવ જોવામાં તમે રૂ ગુમાવો છો. શું છે? Yeah. તમને ફાયદો નથી થતો, એમાં આનંદ બી નથી થતો, તમારું અંતસ્કરણ બી બગડે છે, તમે યુ આર ગોઈંગ ડાઉન. શું કરો છો? Yeah. અને જો તમારે બીજાના ગુણ જોશો, એપ્રિશિએટ કરશો, આનંદ પામશો, તો યુ વિલ ગો આઉટ. એટલે સાદી વાત એ છે કે લાખની મૂડી તોડી કરવા ને 12,000 માળ્યો નિંદાનો વેપાર રે કૂથલી ખોરો હે. આપણે ફાઇલ એકને કહેવાનું, ભાઈ તું તારી મૂડી શું કરવા ખોઈ નાખું? તને શું ફાયદો છે આમાં? ઉલટાનું તને નુકસાન થાય છે. એના કરતા કોકનો એક ગુણ જોઈને આનંદ પામીશ તો તને તારું ઉર્ધ્વગમન થશે. રિલેટિવની વાત કરું છું, રિયલ તો જુદું જ છે. એટલે ધીસ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ કે કોઈનું ભૂલ જોઈ કે ખામી જોઈ તો મને પહેલું નુકસાન છે રિલેટિવમાં. પણ બાય ઓલ મીન્સ, ગુલાબ હોય, ગુલાબનો છોડ, કાંટો જોઈ તો કાંટો જોઈએ એટલે કાંટાને ભાંડ્યા વગર રહેવાય? આ કાંટા કેમ છે ને યાર, વાગે જેવા છે, શું કરવાનું કે છે? તો કાંટો જોવાનો, ફૂલ જોવાનું? ફૂલ જોવાનું. ગુલાબ પણ આપણી પર હશે કે ભાઈ મારું ફૂલ વાપર ને કાંટા શું કરવાનું હશે? એટલે આ ફર્સ્ટ સ્ટેપ છે. પછી આગળ પ્રજ્ઞા બધું દેખાડશે કે આ બધી કુદરતી રચના છે, એનો કોઈ રચનારો નથી અને તે વ્યવસ્થિત ભાવે રહેલી છે. એટલે પછી અહંકારને કહેશે કે તમે તો કુદરત કરતા મોટા જજ થઈ ગયા ને યાર. અને છેલ્લી વાત એવી છે, વૈશાલીબેન, મને આ જવાબ અંદર આવેલો કે આ જગત આખું, એમાં કોઈ ભૂલ વગરનો તમે શોધતા હો ને તો તમે મૂર્ખા છો. કારણ કે ભૂલ વગરનો અહીં ના હોય, સિદ્ધ ગતિમાં બેઠો હોય. શું છે? હા, દેટ્સ અ ફેક્ટ. દાદા ભગવાને એવું કીધું કે અમારી 4 ડિગ્રી બાકી રહી ગઈ એટલે અહીંયા અમે રહ્યા, તમને કામમાં લાગ્યા. પણ 4 ડિગ્રીની ભૂલો બાકી રહી તો નહીં તો જતા રહ્યા હોત, 22 જેમ સિદ્ધ થઈ ગયા હોત. તો પછી અહીંયા હું કોઈને ભૂલ વગરનો શોધવા માંગુ છું, એ મારી જ ભૂલ છે ને. કોણ હોય અહીંયા? અહીંયા કોણ ક્રોધમાન માયા લોભ વગરનો હોય? કઈ ને કઈ તો હોય ને દરેકની પાસે તો. એટલે આપણે અંદર વાત કરે ને પ્રજ્ઞા, એટલે પછી બધું સમજી જાય અંતસ્કરણ. એટલે દાદા કે છે ડાપણ હારું, દોઢ ડાપણ નહીં હારું, એમ કહેતા હતા. પણ આ નેગેટિવ જે આપણે આ બુદ્ધિ કેવું છે કે તમે કોઈ રેન્ડમ માણસને મળો તો પહેલા તો એનું એ પ્રકૃતિને જોઈને એનું ડિસ્ટિંક્શન કરી નાખે, આ સારું છે, આ ખરાબ છે, આ નેગેટિવ છે, પોઝિટિવ છે. લાઈવ માણસનું સમજ્યા, પણ ટીવી જોતા હોય ને તોય પેલાને જોઈને કરે. તો એ પણ લાગે એ ટીવીમાં પણ આપણે સારા શબ્દો જ બોલવાના કે એનું ક્રિટિસિઝમ કરાય, વાંધો નહીં. મારી દાદા ભગવાને એટલી જ વાત કરી આપણને સીધી કે આપણી અંદર જે પરિણામ ઊભા થાય છે, ઇવન પ્રકૃતિમાં, એ પરિણામ બીજાને અસર કરતા પહેલા આપણને અસર કરે છે. ટીવીને કઈ નથી થવાનું,
જેના તમે ભાડો છો એને કઈ નથી થવાનું, પણ એ કાદવ આપણને તો ચોઈટો કે ના ચોઈટો. એટલે દાદા તો કહેતા હતા કે ભાઈ પેપર વાંચો કે ટીવી જુઓ ને તો ઉપયોગ ગોઠવીને જોજો, નહીં તો કેટલાય નવા દડિયા ઓપિનિયન ના ભેગા કરી લેશો, ખબર એ નહીં પડે. શું છે? સો વિતરાગો એટલું જ કે છે કે પ્રત્યેક ક્ષણે જાગ્રત રહેવા જેવું છે. શું કરવા જેવું છે? વાંધો કશાનો નથી ઉઠાવ્યો વિતરાગોએ, પણ વિતરાગોએ અજવાળું ધર્યું જાગૃતિનું. શું કર્યું? અજવાળું ધર્યું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. ઓકે, રાજેશભાઈ તમારે શું ક્વેશ્ચન હતો ચારિત્ર મોહ ઉપર? રાજેશભાઈ અનમ્યુટ કરો. રાજેશભાઈ. ઓકે, એમને કઈ મોકલાવેલું પણ હા, જય સચ્ચિદાનંદ. હા હા બોલો. જય સચ્ચિદાનંદ. હા, હવે મેં પ્રશ્ન લખ્યો તો પ્રકૃતિનો મોહ એ શબ્દ પ્રયોગ કર્યો ને આપતો પુત્ર શ્રીએ, એટલે મેં કીધું એ પ્રકૃતિનો જે મોહ છે એ મતલબ સ્ત્રી પ્રકૃતિ માટેનો પુરુષ માટે, કે પુરુષ પ્રકૃતિનો સ્ત્રી પ્રકૃતિ માટેનો મોહ હોઈ શકે, એ રીતે પ્રયોગમાં લેવાનો છે કે એમાં કઈ રીતે સમજવું એ જરા જાણો. પ્રકૃતિમાં બધું જ આવે, એટલે કે રિલેટિવ આખો ડિપાર્ટમેન્ટ, કે ફાઇલ 1 એ આખી પ્રકૃતિ. 1, 2 હવે એમાં મોહ એટલે શું? તો કે શુદ્ધાત્મા સિવાય ચિત્ત જ્યાં જ્યાં ચોંટે, જ્યાં જ્યાં એને ગમે, જ્યાં જ્યાં રુચિ હોય, જ્યાં જ્યાં સ્વાદ ચાખે, બધો ચારિત્ર મોહ કહેવાય છે. હવે આ તો આ એક મોટો મોહ કીધો મિશ્ર ચેતન માટેનો, પુરુષ ને સ્ત્રી ને પુરુષ માટેનો, પણ એ સિવાય પણ સવારથી સાંજ સુધી બધું મોહવાળું જ છે. જે સારું લાગ્યું એ બધું જ મતલબ. હા, આપણી ગાડી માટે આપણને મોહ હોય, મકાન રંગાયું હોય તો રંગનો ડાઘ ના પડે મોહ હોય, વ્યાજનું વ્યાજ હોય તેના માટે મોહ હોય. બધા જેમ દરેક પ્રકૃતિના મોહના સ્થાનો જુદા જુદા હોય. શું હોય? પણ ટૂંકમાં ચિત્ત વૃત્તિ જ્યાં જ્યાં ડગમગે છે, જ્યાં જ્યાં લપેટાય છે, જ્યાં જ્યાં ખેંચાય છે, એ બધા મોહનીયના સ્થાનો છે. પછી અમુક સ્ટેજમાં માનનો મોહ ઉભો થઈ જાય, જરા સ્ટેજ પર બેસાડે, જરા મોટા કરે, જરા સંસ્થામાં પ્રેસિડેન્ટ બેસિડેન્ટ બનાયા હોય, ત્યાર પછી એ માનનો મોહમાં પડે. શું પડે? મોહ એટલે શુદ્ધાત્મા સિવાય ચિત્ત જે પર વસ્તુનો સ્વાદ ચાખવા માટે હજી પણ ઇન્ટરેસ્ટેડ છે, ખેંચાય છે, બધું ચારિત્ર મોહ છે. શું છે? એ બધું ચારિત્ર. અને કવિરાજે તો શું કીધું? પેલું કીધું ને, ભોજનાલય, શૌચાલય, ગલન ને શુદ્ધાત્મા, આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા. પેલું કીધું ને કે હવારે લોટો સંડાસ ને ચા પાણીમાં ચારિત્ર મોહની વપરાણી કે છે. શું કીધું? લોટો સંડાસ ને ચા પાણી ચારિત્ર મોહની વપરાણી છે. અને એ દરેક જગ્યાએ મતલબ ચારિત્ર મોહ જે આપે શબ્દ પ્રયોગ કર્યો, એ દરેક વસ્તુ અથવા દરેક ક્રિયાઓમાં જ્યાં જ્યાં આપણને મતલબ એમ લાગે છે કે આ મારા માટે છે, મારું છે, અથવા હું કરી રહ્યો છું, બધું જ ચારિત્ર મોહ કહેવાય. એમ છે. જિંદગીની બદલાતી ફિલ્મમાં ચારિત્ર મોહ પણ જુદો જુદો બદલાયા નીકળે. શું કરે? તમે બિઝનેસમાં કે જોબમાં ફાઇનાન્શિયલી, ત્યારે તમારા આપણા ફાઇનાન્શિયલ ટૂલ્સમાં આપણો ચારિત્ર મોહ હોય. પછી રિટાયર્ડ ચારિત્ર મોહની જગ્યાઓ બદલાય. શું થાય? બદલાય. પછી રિટાયર્ડમાં આવી જાય કે ભાઈ ના, અમે આરામ કરીએ છીએ, અથવા અમારે આરામ જોઈએ. શુદ્ધાત્મામાં ચિત્ત સિવાય જ્યાં બીજે વપરાય છે એ બધો ચારિત્ર. એ બધો જ ચારિત્ર. એટલે કોક દિવસ તપાસ કરવાની કે હે દાદા ભગવાન, સવારથી સાંજ સુધી આ શૈલેષભાઈ નું ચિત્ત ક્યાં ક્યાં વપરાયું, અને તેમાંય ક્યાં ક્યાં ફસાયું, ક્યાં ક્યાં લપેટાયું, એ જોવાની મને શક્તિ આપો.
અર્થાત ચારિત્ર મોહની અને જોવા જાણવાની ઓળખવાની શક્તિ આપણને ભાગે એટલે ધીમે ધીમે ઓળખવાની શક્તિ. બરાબર. સંજોગોનો વાંધો નથી, વ્યવહારનો વાંધો નથી, કારણ કે દાદા ભગવાન પણ વ્યવહારમાં હતા, મહાવીર સ્વામી પણ હતા, પણ એમનું ચિત્ત ક્યાંય લપેટાતું નતું. શું થતું હતું? બરાબર. હા, ચિત્ત લપેટાતું નતું ને અમારે જેવાની વાત કરીએ તો મને તમારા ચોંટી જાય અથવા લપેટાતું મતલબ બરાબર. બધાને લાગુ પડે છે. શું પડે છે? એ વાત છે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મીનાક્ષીબેન, જય સચ્ચિદાનંદ રજનીભાઈ, જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે દાદા કે છે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. જી. તો પછી આ પ્રકૃતિને ઊંચે કે છે ને કે વ્યવહાર ને નિશ્ચય બેઉ પેરેલલ જવું જોઈએ. તો એને આ મને સમજાતું નથી કે વ્યવહારને ઊંચો કેમ કરવાનો એમ. ઊંચો વ્યવહાર છે એ તો નિકાલી છે, એ તો પ્રકૃતિ છે. તો વ્યવહાર બિલકુલ કરેક્ટ છે. વ્યવહાર નિકાલી છે, વ્યવહાર ગલન છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. પણ અત્યારે આપણી પાસે આ જ્ઞાન શબ્દ સ્વરૂપે છે, પ્રતીતિ સ્વરૂપે છે. દિવસ દરમિયાન આપણને કેટલો વખત એ કામમાં લાગે છે કે આ પ્રકૃતિનો ગુણ છે ના, એનાથી હું જુદો છું. એ જાગૃતિ સ્વરૂપે, વર્તના સ્વરૂપે કે અનુભવ સ્વરૂપે હજી આપણી પાસે બહુ ઓછો સમય હાજર થાય છે, હાજર થતું નથી. ત્યાં સુધી શું કરવાનું છે? તો કે એક બાજુ નિશ્ચયનો પુરુષાર્થ હોય છે, બીજી બાજુ પ્રકૃતિનું શુદ્ધિકરણ પણ જરૂરી છે. પ્રકૃતિ ભલે ગલન છે, પ્રકૃતિ ભલે નિકાલી છે, પ્રકૃતિ ભલે મારાથી જુદી છે, હું ટંકોત્કીર્ણ છું, પ્રકૃતિ તદ્દન નોખી છે, પણ પ્રકૃતિ જ્યાં સુધી ભૂલ વગરની નહીં થાય, જો દાદા ભગવાનની પ્રકૃતિની 4 ડિગ્રીની ભૂલો એમના કેવળ જ્ઞાનને બાધક થઈ હોય, મહાવીરને છેલ્લી પ્રકૃતિનો દોષ જ્યારે ગયો ત્યારે કેવળ જ્ઞાન થતું હોય, તો દાદા ભગવાને પોતે એવું કીધું છે કે કેટલાક હજારેક દોષો બાકી હોય ત્યારે મોક્ષે જવાનો 1 જ કલાક બાકી હોય. માટે એ રિલેટિવ પ્રકૃતિ એ વાદળા સ્વરૂપે છે કેવળ જ્ઞાન ઉપર. આજે મારું કેવળ જ્ઞાન શાનાથી ઢંકાયેલું છે? કોઈ બીજું આઈને ઢાંકી ગયું છે? તો કે ના, વણ ધોવાયેલી પ્રકૃતિની અશુદ્ધિઓ, વણ ધોવાયેલા પ્રકૃતિના દોષો. ખ્યાલ આવ્યો તમને હું શું કહેવા માંગુ છું? એટલે જ્યાં સુધી પ્રકૃતિ પણ ભગવત સ્વરૂપ નહીં થાય, સંપૂર્ણ વિતરાગ નહીં થાય, સંપૂર્ણ ચોખ્ખી નહીં થાય, ત્યાં સુધી કેવળ જ્ઞાન ઉઘડે નહીં, એનો અનુભવ પૂર્ણાહુતિને પામે નહીં. આપણને જે આપ્યું છે એ પુરુષાર્થમાં સરળતાથી આપણે આગળ વધી શકીએ એટલા માટે આ ભેદ વિજ્ઞાન આપ્યું છે. એ સાંભળીને ખુશ થવા માટે નથી આપ્યું. એનો ઉપયોગ પુરુષાર્થ સ્વરૂપે કરી છૂટા રહી અને પેલાને ચોખ્ખા થતું જાય ને ઉપર ચડતું જાય. અચ્છા, બીજી રીતે સમજાવું તમને. મહાત્માઓને જ્ઞાન મળે છે એટલે નિશ્ચયથી, સમજથી 12મે ગુણ સ્થાનકે સ્ટેપ પર આવ્યો, પણ પ્રકૃતિના લેવલમાં 5મે સ્ટેપ પર આવ્યો, પ્રતિક્રમણ કરતો થયો માટે. દ્રષ્ટિ મળી એટલે 4થું, પ્રતિક્રમણ કરતો થયો એટલે 5મું. 12મા પગથિયા સુધી જવાનું છે, 13મા પગથિયે કેવળ જ્ઞાન છે. એટલે સ્ટેપ્સ બધા આપ્યા છે. દાદા ભગવાન વ્યવહારથી એટલે કે પ્રકૃતિથી 10મે પગથિયા હતા, એમને થોડુંક સેજ બાકી રહ્યું 4 ડિગ્રીનું. જે આપણે મહાત્માઓને કૃપાથી 5મે મૂકી આપ્યા છે. હવે પુરુષાર્થે કરીને આગળ ચડવાનું છે. 6થું પગથિયું ક્યારે ચડે છે? તો કે એકાંત શૈયા અને એકાંત આસન. 9મું પગથિયું ક્યારે ચડે છે? તો કે સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદના પરમાણુઓની અસરોમાંથી મુક્ત થઈ ગયો. 10મું પગથિયું તો કે સૂક્ષ્મ લોભ. 12મું પગથિયું તો કે ક્ષીણ મોહ. આ પગથિયા પ્રકૃતિના શુદ્ધિકરણને લાગુ પડેલા છે. ભલે અક્રમમાં એક્ઝેક્ટલી નથી લાગુ પડતા, પણ એક યાર્ડસ્ટિક તો ખબર પડે ને કે મારે જે સ્ટેશને જવાનું છે તો કેટલા માઇલ પર પહોંચ્યો છું અને હજી કેટલા માઇલ બાકી છે. બરોબર છે મીનાક્ષીબેન? ના, હજુ દાદાએ હજુ?
દાદાએ કહ્યું કે આ બે જુદું જ છે, તો આ ઊંચે ચડે એવું મને એટલે મારે હજુ સમજમાં બરાબર નથી આવતું. આઈ નો લાસ્ટ ટાઈમ મેં આવું ઊંચે ઊંચે ચડે એવો શબ્દ નથી, એ શુદ્ધિકરણને પામે તે શબ્દ છે. પ્રકૃતિ શુદ્ધિકરણને પામી રહી છે. ઓકે, દાદાએ એટલું તો કહ્યું છે ને કે જેમ અજવાળું વધે, જાગૃતિ વધે, એમ ભૂલો દેખાય અને ભૂલો ભાંગતી જાય, એવું તો કહ્યું છે ને. હા કહ્યું છે. એ ભૂલો કોની? પ્રકૃતિની. બસ, તો આટલી જ વાત છે. ઊંચા નીચાને શબ્દ છોડી દો ને. શુદ્ધિકરણ, શુદ્ધિકરણ. હા, ઓકે. શુદ્ધિકરણ. ભૂલો ભાંગતી જાય તેમ આનંદ વધતો જાય. વાત સાચી? હા, એ વાત સાચી. 100%. બસ, પછી એટલી જ વાત છે. શું છે? ઓકે, સાયન્ટિફિકલી આ પેલું વ્યવહાર તરીકે એવું લાગે મને, પણ સાયન્સ તરીકે હજુ મને અંદર ખતભત છે, પણ એનીવે ધીમે ધીમે સમજાશે મને. ના, I will એટલે ખટપટ શું છે મીનાક્ષી બહેન, હા તમને પણ દાદાએ એમની પાસે છે એટલું જ કેવળ જ્ઞાન આપ્યું છે ને. હા બરાબર. તમે જે કહો છો, નિશ્ચયની વાત કરો છો, એક દાદા ભગવાનનું ને તમારું જુદું નથી ને. ના, જુદું નથી. ના, બિલકુલ તો નહીં. પછી દાદા ભગવાન જ્યાં બેઠા છે ત્યાં ને આપ જ્યાં બેઠા છો, એ બેના અનુભવમાં કેમ ફરક છે? યા એટલે દાદા ભગવાન પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવું પડે. કોણે પહોંચવાનું છે? કયા ભાગે? તમે તો કહો છો કે હું તો શુદ્ધાત્મા જ છું, પ્રકૃતિ એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ બધા. તો પહોંચવાનું કોણે છે? કહો મને. પ્રકૃતિને. પ્રકૃતિ ના, અંતરાત્મા દશામાં જે બેઠો છે એ હજી તો કૃપાએ કરીને બીજનો ચંદ્રમાં થયેલો, તીજ થાય, ચોથ થાય, એને પૂર્ણિમા સુધી જવાનું છે. બરાબર બરાબર. હા, એને ઊંચું કહો, નીચું કહો, જે તમારે કેવું હોય તે કહો. એટલે બરાબર. વાત એમ છે કે આપણું વિજ્ઞાન એકલો નિશ્ચય પણ નથી ને આપણું વિજ્ઞાન એકલો વ્યવહાર પણ નથી. વ્યવહાર અને નિશ્ચય બંનેને જે સમજે છે અને બંનેને જેમાં ઉપયોગ થાય છે એનું નામ અક્રમ વિજ્ઞાન છે. ઓકે. અચ્છા, બીજી વાત કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, આપણે પાકે પાયે સમજી ગયા, ચલો માની લઈએ. તો પછી આખા દિવસમાં પ્રકૃતિ કેટલી વાર ચડી બેસે છે આપણી પર, અને આપણે કેટલી વાર પ્રકૃતિના દોરવાઈએ છીએ, અને કેટલા વ્યવહાર પ્રકૃતિના અધીન કરીએ છીએ આપણે, કે ખાલી શુદ્ધાત્માના ગુણોને અધીન કરીએ છીએ? એક વ્યવહાર તો બતાડો કે જેમાં આપણે શુદ્ધાત્માના ગુણોને અધીન કર્યો હોય કે રહ્યા હોય. બરાબર. તો ત્યારે કેમ એ જ્ઞાન મને હાજર નથી થતું? કારણ કે અત્યારે મને કૃપાથી ખાલી પ્રતીતિ સ્વરૂપે મળેલું છે. હું જાગૃતિથી વાપરતું જ્યાં સુધી અનુભવ સ્વરૂપ ના થવું ત્યાં સુધી આ પ્રયોગ છે. શું છે? પ્રયોગ. હા, સોરી, અવિનય. ના, અવિનય નથી આમાં. ના, અવિનય છે જ નહીં મીનાક્ષીબેન. મહાત્માઓને બધો ના, અવિનય નથી. આ મહાત્માઓને નિખાલસ ભાવે વાત કરવાનો અધિકાર છે. આ તો જેમ આપ વાત કરો છો, મારી અંદર જે દાદા ભગવાન કે છે, હું પણ વાત જ કરું છું. એટલે આમાં કોઈ અવિનય નથી. ના, ઓકે. અવિનયનો સવાલ નથી. અવિનય નથી. કારણ કે ઘણી ફેરે સવાલ પૂછતા બી બરાબર ના ફાવે તો કઈ વાંધો નહીં. દાદા ભગવાન એવું કહેતા હતા કે તમે ખોટો કે ઊંધો સવાલ પૂછશો તો અમે સીધો કરી લઈશું. અમે તમારો સવાલ નથી જોતા, અમે તમારો ભાવ જોઈએ છે, એવું કહેતા. શું કહેતા હતા? હા, ભાવ જોઈએ. હા, એટલે એવું કઈ નથી. સત્સંગમાં બધો જ અધિકાર છૂટ છે. સો ડોન્ટ ફીલ લાઈક ધેટ. તમે પૂછ્યું એ તો બહુ સારી વાત છે. શું છે? સારી વાત છે. હા, પણ વાત સમજવા જેવી છે, એમ કે છે. શું કે છે? એટલે નિકાલી બાબત એટલે સાવ નિકાલી બાબત નથી. વ્યવહાર નિકાલી છે, પણ એ નિકાલી જ્યાં સુધી મહાવીર જેવું નહીં થાય, એ નિકાલી જ્યાં સુધી દાદા ભગવાન જેવું નહીં થાય, એ નિકાલી જ્યાં સુધી દોષ મુક્ત નહીં થાય ત્યાં સુધી મને નહીં છૂટવા દે. બરાબર. બરાબર. એ તો સીધી વાત છે ને. હા, એ વાત મને ગળે બેસી ગઈ. બસ, તો પછી એટલી જ વાત છે કે જો મારે છૂટવું છે તો પછી. અને પૂતગલ શું કે છે? ભાઈ, તમે અમને ચિતરેલું છે, બરાબર. તમે અમને દાપુ આપીને મોકલો એટલે અમે જઈ. એ વાત ગળે બેસી ગઈ મારે. બસ, તો ચાલો તો એટલો હું પાસ થયો. તમે તો ભાઈ ના, એવું નથી. પાસ છો. ના ભાઈ, ના, કોઈ 100 તો હું અહીં બેઠો જ ના હોત ને તમારી સામે.
અત્યારે સબસ્ટિટ્યુટ તરીકે આવું જ ના પડે, સિદ્ધ ક્ષેત્રમાં મજા કરતો હોત. તો અમે બધા રહી જાત ને, અમે બધા પાછા પાડો. ના ના, એટલે બધા જ આપણે યાત્રામાં છીએ અને ઓકે બધા જ આ જાગૃતિ શુદ્ધિકરણની પ્રક્રિયામાં છે. શું છે? ઓકે ઓકે યા થેન્ક યુ અને જે દાદા ભગવાનને મળ્યા છે, જે દાદા ભગવાનને પાસે જેને લાભ મળ્યો છે, દાદા પોતે બેસાડીને સામાયિક પ્રતિક્રમણો કરાવતા હતા. હા બરાબર. તો કેમ કરાવતા હતા? એમની પાસે તો એબ્સોલ્યુટ જ્ઞાન હતું. એમને તો ખબર જ હતી કે આ બધા ટંકોત્કીર્ણવત જ છે. મહાત્માને શું કરે બેજાપુડી કરાવવાની છે? યા બરાબર બરાબર એ રાઈટ. કરાયું, જેટલું થયું એટલા હળવા થયા બધા, એટલા મુક્ત થયા. શું થયા? બરાબર મુક્ત થયા એટલે બરાબર. આપણે જો એમને સમજીએ તો આપણને તરત ખ્યાલ આવે કે એમણે એક ક્ષણ પણ નકામી જવા દીધી નથી. બધા સર્વાંગી પ્રકારેના પ્રયોગો રિલેટિવના પણ કરાયા છે ને રિયલના પણ કરાયા છે. બરાબર. આ વાત છે. Yeah. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મજૂરી સાના મામા. સાંતે સાના. ના ના, પૂછવું ને વાતો કરવી ખુલ્લા મનથી. ઓકે 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 કશુભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કૃષ્ણજી જય સચ્ચિદાનંદ. જી શેર કરવાનો ઓપ્શન આપો. હા કરો. આપવાની છે માં છે પડઘા પાડે દુઃખ પરિણામ. આપનાથી બીજાને દુઃખ થાય છે ને એ જે દેખાય છે એ આપનો સેન્સિટિવનેસ નો ગુણ છે. સેન્સિટિવનેસ નો એક જાતનું આપનો ઇગ્નોરિઝમ છે. એ ઇગ્નોરિઝમ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આપને આપની સામાન્ય દુઃખ નહીં થાય. આપનું ઇગ્નોરિઝમ હોય ત્યાં સુધી સામાન્ય दुख था। ये सेंसिटिवनेस का क्या बता रहे मुझे थोड़ा समझ। सेंसिटिवनेस मैंने इमोशनल होते हैं, जो असर होती है, इफेक्ट होती है व्यवहार में, तो वो बेसिकली जितनी इफेक्ट जिसको जितनी ज्यादा होती है वो सेंसिटिवनेस के कारण होता है। एक कोई चीज बनती है, 5-7 व्यक्ति है, सबको समान इफेक्ट नहीं होती है। ये बात अलग है कि सबका कनेक्शन या कनेक्टिविटी या ऋणानुबंध अलग होगा, मगर जितना जो सेंसिटिव, हम नहीं सादी भाषा में बात करते, उसको तुरंत इफेक्ट हो जाती है, बहुत सेंसिटिव है। तो ये सेंसिटिवनेस डिस्चार्ज इगोइज्म के साथ जुड़ा हुआ है कुछ हद तक, और अपने व्यवहार से सामने वाले को जो भी हरकत होती है, जो दुख होता है, वो चीजों की या संयोगों की या बातों की ज्यादा नहीं होती है। उसमें जो हमारा डिस्चार्ज इगोइज्म पिपिन करता है, वो एक दूसरे का अहंकार ही एक दूसरे को हरकत करता हो रहा है। दादा भगवान भी सबको डांटा भी है, सबके साथ तो बहुत कड़क शब्द भी बोले हैं, मगर किसी को लगा नहीं। क्यों? तो कि उसमें उनका इगोइज्म नहीं था, इगोइज्म 0 था, और उनकी भावना भी कल्याण की थी। वो तो जल्दी ये रिएक्ट कर, सेंसिटिवनेस मतलब जल्दी रिएक्ट करते हैं ऐसा। पहले तो खुद को उसकी इफेक्ट हो जाती है, रिएक्शन तो बाद में आता है। रिएक्ट तो करे कि अंदर भी रखे, पर खुद हिल जाता है, खुद को इतनी असर हो जाती है, ऐसा कहना चाहते हैं। क्या कहना चाहते हैं? फिर कोई है हाँ, समझ गया। એટલે કોઈ પણ પ્રકારની અસરોજ ના ના થાય થાય, હા, માટે આપને શું થવું જોઈએ? આપને ચોખ્ખા થવું જોઈએ। यस, આપને ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી। हाँ, ये कौन चोखा होगा मीनाक्षी बेन? આ દાદા ભગવાનીય જે કહે છે કે આપણને કોઈ પણ પ્રકારની અસર ના થાય એટલા માટે આપણે શું થવું જોઈએ? આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ, અને બરાબર આપણે ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી। આ કોણે ચોખ્ખું થવાનો? આત્મા તો ચોખ્ખો જ છે, બરાબર બરાબર right? યસ 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 આ તો દાદા ભગવાન પોતે જ કે છે ને। પોતે જ કે છે 100%। હા,
યા એટલે આ જોશો તો દાદા ભગવાને જેટલો નિશ્ચયનો આત્માનો સત્સંગ કર્યો છે ને એના કરતા 10 ગણો વધારે વ્યવહારનો સત્સંગ કર્યો છે. કેમ? હું નડ્યું ભાઈ અમને, હું જરૂર હતી? આત્મા તો લઈને બેઠા, બધાનો આત્માને જોતા હતા. તો કે ના, વ્યવહારના પઝલમાંથી જ બહાર કાઢવા પડે બધાને. શું છે? હા, બરાબર બરાબર. શુદ્ધિકરણનું બધું વાત છે. હા, સાચી વાત છે. એટલે मतलब व्यवहार में शुद्ध होना पड़ेगा, जो है जो अपना जो रॉन्ग बिलीफ है उसको हटना पड़ेगा. सब प्रकार, हाँ हाँ, सब प्रकार से, या सब प्रकार से, हाँ, सब प्रकार की रॉन्ग बिलीफ, मैंने व्यवहार के ऐसा होना चाहिए, ऐसा नहीं होना चाहिए, उचित है अनुचित है, जो भी वहां से लेके काफी रॉन्ग बिलीफ्स प्रकृति के लेवल पर, मैंने ज्ञान के सिवा जो कुछ भी है वो रॉन्ग बिलीफ्स ही है ना. दूसरों को करता देखते हैं, ये उचित अनुचित देखते हैं, ये होना नहीं होना, काफी रॉन्ग बिलीफ्स है. મેં મારા અનુભવથી જોયેલું છે, જ્યાં સુધી મને એવું પરિણામ હતું ત્યાં સુધી એવી ઇફેક્ટો બધી વર્તી હતી. પણ જ્યારે મારા મનમાંથી એ ગયું, શંકા ગયું, તે બધું ગયું. એ થોડા હા, બરાબર છે. એટલે ये तो दादाजी यही बोला ना कि भाई जहां तक अपनी मान्यता में है वहां तक तो उसको इफेक्ट होने वाली है ना. मान्यताओं में से वो वितराग होते चलते हैं, मुक्त होते जाते हैं, तो फिर कोई इफेक्ट नहीं रहता है, तो सामने वाले को भी कुछ नहीं रहता है. सब परस्पर स्पंदन भी काम करते हैं ना. शंका कौन सी शंका की बात करें? सब प्रकार की, कि भाई मुझे ऐसा होगा या मेरे से दूसरों को ऐसा होगा, ये होगा वो होगा, सब प्रकार की है इफेक्ट शंका. अच्छा, वो शंका अपने में रहती है तो सामने वाले को भी जो है वो असर करती है, ऐसा क्या? हाँ हाँ हाँ, क्योंकि स्पंदन वाला जगत है ना. अच्छा, फिर आगे बोलते, पहला तो कई एक દુઃખનો વિચાર આવ્યો એટલે આપને તેને ગમે તે જોખમ કરીને પણ બીજાનો સુખનો આઈડિયા કલ્પના ગોઠવી દેતા હતા. ચિંતા થાય તો સિનેમા જોવા બેસી જાય, બીજું કરે, બીજાને ભોગે, પણ તે ઘડીએ તો દુઃખને ઉડાડી મૂકે અને સ્વરૂપનું જ્ઞાન થયા પછી તો તે બીજાને ભોગે દુઃખને ઉડાડી મૂકતો નથી. એટલે એને દુઃખ બહુ સહન કરવું પડે એવું મારું અનુભવમાં આવેલું છે. મેં પણ પોતે આ અનુભવ કરેલો છે, કારણ કે બીજાને સુખી થવા માટે તે ઘડીએ મારા મનને બીજા પરાએ દેખાડવું નહીં, કે પોતાનો દુઃખ કાઢવા માટે બીજા વિષયમાં પડે એટલે એ દુઃખ આમથી આમ ફેરવે. જગત એ કરી રહ્યા છે ને, જરા દુઃખ પડે કે વટાવ કરે છે. એટલો સામાન ભરેલો છે, આપને તો એને કહીએ છીએ કે આને ભોગવે, વટાવીને આવો નો, સિલ્ક એમ ના એમ અનામત રાખવાની. हाँ, એટલે એ क्या कहना चाहते हैं, આ શું કહે છે હવે કે અજ્ઞાન દશામાં કે જગતનો તો કંઈક દુઃખ ઊભું થાય એટલે બીજું શોધી કાઢે, પિક્ચરમાં જાય, ક્લબમાં જાય, બારમાં જાય, પાર્ટી કરે, એ કરે તે કરે, કે ટેમ્પરરીલી પેલા દુઃખમાંથી પણ એના માટે પોતાની મૂડી વાપરે છે, એમ કે છે. અને આપણને હવે હું શુદ્ધાત્મા છું ને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વખતે ફાઇલ એકને કઈ મૂંઝવણો આવે તો આપણે આવા બધા ઉપાય ના કરી. દાદા તો બિલકુલ જ નતા કરતા, ને આપણે પણ કદાચ મોટા ભાગે મહાત્મા पुण्य की कौन सी मूली, पुण्य की जो पहले प्राप्त पुण्य की मूली की बात कर रहे हैं कौन जी? आत्म स्थिरता की, समझ की, खुद की मूड़ी वो गंवा रहा है. क्या कर रहा है? कोई दुख के लिए वो सिनेमा में चला गया, पार्टी में चला गया, पब में चला गया, दूसरी जगह चला गया, तो अंदर से क्या, कौन सी मूड़ी खत्म होगी? चारित्र की मूड़ी खत्म होती है, अंतर की शांति और सुख की मूड़ी खत्म होती है, और इनडायरेक्टली आत्मा की मूड़ी खत्म होती है. पुण्य तो बराबर है, वो पुण्य पाप का तो शब्द, मगर खुद की अनामत खत्म होती है.
आत्मा की मूडी खत्म होती समझा नहीं मैं, जो आत्मा की मूडी किसको कहते हैं? आत्मा की मूडी मैंने आत्मा पक्ष फिर वीक होता जाता है ना। अच्छा आत्मा की मूडी तो आत्मा को मूडी के वो मूल आत्मा की बात नहीं है, पर हाँ, वो आत्मा आत्मा पक्ष से दूर होता जाता है, आत्मा पक्षी नहीं रहता है। अच्छा ऐसा। और बीजा आप ये घड़ी आज मारा मानी बीजा पर्याय देखाड़ू नहीं जो है। अच्छा हाँ, अभी स्वरूप ज्ञान मिलने के बाद दादाजी को तो 100% और महात्माओं को भी काफी हद तक महात्मा तप कर लेते हैं शुद्धात्मा में रह के। वो संयोग को हटाते नहीं है, दूसरे से सब्स्टिट्यूट नहीं करते कि भाई चलो बहुत ये हो गया, अभी फाइल का बहुत तकलीफ हो गया, चलो छोड़ो मारो गोली, अभी तो पार्टी करने चले जाओ, ये करने चले जाओ। महात्मा लोग ऐसा नहीं करते, वो शुद्धात्मा में रह के संभाव से निपटारा में रहते हैं, तब तब कर लेते हैं, ये कहना चाहते हैं। दुख दुख बहुत सह करना पड़े, मतलब वो तब करना पड़ता है उनको। हाँ हाँ, रिलेटिव प्रकृति को आप हटाते नहीं हो, वो देख के शुद्धात्मा में रह के तप करके समझा के निपटा, तो इस ये एक अपेक्षा है सचमुच में शुद्धात्मा में के पक्ष में रहो तो दुख दुख रहता नहीं है, मगर प्रकृति को तो लगेगा ना, वहां तक तो थोड़ा बहुत तो लगेगा ना प्रकृति को। एक लास्ट है। આ દુઃખ આવી પડે તેની પર લોક દવા ચોપડે છે, અલ્યા ઉલટું જોખમ વધાર્યું તે એ દુઃખને તો તું અનુભવ પૂર્વક જોઈશ તો એનું જોખમ ઘટશે। દુઃખ ધક્કા મારવાથી જતું નહીં રહે, એ તો ઉલટું વધાર્યું તે સિલ્કમાં તો રહ્યું જ। જેને એક દુઃખ ઓલંગ્યું તે પછી અનંતા દુઃખ ઓલંગ્યું તે દુઃખ ઓલંગવાનો બહાર વટ્યો થઈ ગયો। મેં તો કેટલું દુઃખ ઓલંગ્યું એટલો હું ભારવટ્યું થઈ ગયેલો। ભારવટ્યું થઈ ગયો ये थोड़ा पहले समझे। બહારવટીઓ એક ગુજરાતી શબ્દ है कि हाँ। भाई बहारवटियों किसको बोलते हैं कि भाई फिर वो ये छोटी मोटी चीज से उसको कोई इफेक्ट असर नहीं रहता, उसको वो उसको उससे पार हो गया है। वो तो और रॉबर होता है ना, जो बहुत बड़ा हाँ रॉबर होता है। हाँ, रोबर होते हैं, पर ये तो रोबर तो एक व्यवहार की अपेक्षा है। बहारवटिया मैंने ये सब छोटी मोटी चीजों उसकी गिनती में उसको इफेक्ट करती नहीं है, ऐसा बोलना चाहते हैं। अच्छा ऐसा बोलना चाहते हैं, ठीक है। तो मतलब कि वो दुख दुख उल्लंघ्य, मतलब कि एक दुख पार करते तो बहुत थोड़ा और दुख हाँ, करने का शक्ति आ ओवरव्यू जाती। मैंने समझ से तप से शुद्धात्मा के में रह के आपने एक रिलेटिव दुख के संयोग में से आप पसार हो गए तो उसको जीत लिया आपने। तो फिर ऐसे कितने ही विपरीत संयोगों को जीतने की आप में आंतरिक आत्मशक्ति, प्रज्ञा शक्ति, समझ शक्ति खड़ी हो जाएगी, ये बोलना चाहते हैं। समझ से जो है वो दुख चले जाते हैं, धक्का मारने से दुख नहीं जाता, ऐसा कहना हाँ चाहिए। हाँ हाँ हाँ, ठीक है, क्लियर है, धन्यवाद। जय जय सच्चिदानंद। दीपक भाई। जय सच्चिदानंद कमलेश आनंद जी। कमलेश जय सच्चिदानंद। ચાલો વાંધો નહીં, આપણે બધા લેબલ હરખા જ છે, આવો ચાલો હું અનામી આપણે એવું છું। સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ એમ કહ્યું, સહજ થવા માટે એટલે સહજ દશા એ શું હોય કે સહજ દશામાં કેવું હોય આખું કે બધા કામો એની મેળે થયા કરે, એવું સહજ દશા એટલે એકચ્યુઅલી શું હોય આખું કે સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ એ મૂળ શું કહેવા માંગે છે કે જે સહેજે આત્મ સ્વરૂપમાં રહે છે, જેને સહેજે આત્માનંદ વર્તે છે, એટલે કે જે મન વાણી કાયા દેહમાં હોવા છતાં સહેજે જેની દેહાતીત દશા છે, એને માટે પહેલું સહજાત્મ આત્મ સહજ આત્મ સ્વરૂપ છે। દેહમાં હોવા છતાં વિદેહી છે, સહેજે આત્મ અનુભવ જેને વર્તી રહ્યો છે, સહેજે પર પરિણામથી જે મુક્ત છે, મનવાણી કાયાના માલિકી ભાવ વગરના છે, આ બધું સહેજાત્મમાં આવ્યું પહેલા તો। અને તમે જે કહો છો બધા કામ સહેજે થયા કરે, એ તો વ્યવહારની રિલેટિવ વાત છે। અને પુણ્ય હોય તો કામ સહેજે થાય, અને પાપનો ઉદય હોય તો ઠેબા ખાય તોય ના થાય। સહજ દશા એ જુદી વસ્તુ છે,
પહેલી તો આત્મનિશ્ચય પક્ષની વાત કરી. વ્યવહાર પક્ષે સહજ એટલે શું? તો કે જેવું વ્યવસ્થિતમાં આવે છે એવું પ્રમાણે રહે છે. એની જોડે ભાંજગળ, ઝઘડા, બદલવાની, માથાપોડી એવું બધું નહીં. સહજ પ્રયત્ન અને સહજ રીતે વહી જાય છે જે પણ વ્યવહારમાં સંજોગ એને ભેગા થાય તે. એ સહજતા એ જ્ઞાનનું પચનનું પરિણામ છે. કારણ કે તે સિવાય રહી શકે નહીં કોઈ સહજ. 4 વસ્તુમાં સહજ રહે તો 5મીમાં તો પ્રકૃતિને ઊંચો નીચો કરી જ મૂકે. કેમ? તો કે જ્યાં જેટલું જ્ઞાન નથી પચ્યું એને ત્યાં એને સહજતા રહે નહીં. આપણને ખબર હોય કે આપણી ગાડીનો આજે એક્સિડન્ટ થાય એવું લાગે છે તો તમે સહજ રહી શકો? કેમ? ના. અલા ભાઈ, બીજે બીક બધાને લાગે. મરવાનું થયું તા કેમનો સહજ રહેવાનું? અટકાવવાનો નહીં એક્સિડન્ટ ને, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. દાદા ભગવાનને દેખાયું તું ખંભાત જતા કે આજે આ સંજોગ આવવાનો છે, છતાં પણ દાદાજી સહેજ સંજ્ઞા કર્યા પછી સહજ રહી ગયા. શું રહી ગયા? સહજ રહી ગયા. હા, એટલે સહજતા તો બહુ મોટું પરિણામ છે સાહેબ. પણ જેટલું જેટલું સમજાય એટલું સહજ થતા જાય. શું થતા જવાય? હવે સહજ થવામાં નડે શું? તો કે બરોબર છે, જ્ઞાન જેટલું પચ્યું નથી એ તો બરોબર છે, પણ પહેલા તો પોતાની આડાઈ નડે, પોતાનો આગ્રહ નડે, પોતાની પકડ નડે, પોતાની ખેંચ નડે, પોતે સાચો છે એવું માને છે તે નડે, છેલ્લે ડિસ્ચાર્જ અહંકારે નડે અને પોતાપણું નડે. હવે આ બધું હોય તો હવે કેમનો સહજ થાય તે? અત્યારે પછી કોઈ એમ બી આપણને કહ્યું કહે કે ચાલો આમ કરવાનું છે તો આપણે કેટલા સહજ રહી શકીએ છીએ? મને સાચું કહેજો. તરત જ આપણે ના કહીએ ના કરાય, આમ કરવું જોઈએ. તમે તમારી સમજણ પ્રમાણે કોઈ બધું કઈ ચાલે થોડું. એટલે સહજ રહ્યા કે અસહજ થઈ ગયા આપણે? ના થઈ જાય. એટલે સહજતા તો બહુ મોટી વાત છે. આ તો દાદા ભગવાને બધા એ શબ્દ સહેલાઈથી કહ્યા, પણ પછી આપણે છતાં સારું છે જેટલું સમજાય એટલું મહાત્મા ધીમે 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 થાય છે. હમણાં આનંદજી કે પ્રયાસ કરનારો બી ખસી ગયો, પ્રયત્ન કરનારો ખસી ગયો. એમ ખસી બી ગયો કહ્યું છે. બરાબર છે. એ દાદા ભગવાનની વાત છે કે અમે અપ્રયત્ન દશામાં છીએ. શું છે? પણ અપ્રયત્ન દશાનો અર્થ એવો નથી કે ગોદડું ઓળીને સૂઈ ગયા. જો એવું હોત તો આટલા હજારો લોકોનું, આખા વર્લ્ડનું કલ્યાણનું કામ ના થયું હોત. પણ એ કેવું છે કે સહજ પ્રેરણાથી, અહંકાર વગરની દશા, એનું નામ અપ્રયત્ન દશા. આને પમાડી દઉં, તેને પમાડી દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં, એવું એવી જાતનું નતું અહંકારનું એમને. પણ સહજ એવું હતું કે ક્ષણ પણ નકામી ના જાય. શું થાય? એટલે અપ્રયત્ન દશા, દાદા ભગવાને એવું કહ્યું કે અમારે કોઈ વસ્તુ માટે અપ્રયત્ન એટલે અહંકારથી કરીને માથાકૂટ ના હોય. સહજ ઉદયાધીન હોય. હા, ભૂખ લાગી હોય તો આમ અમારી નજર જરાક રસોડા બની જાય કે છે, બાકી બીજો કોઈ પ્રયત્ન અમારે હોય. પ્રયત્ન એટલે અહંકાર વાળી દશા ના હોય. શું હોય? એમને કુદરતી ઉદય પરિણામી, સહજ ઉદય પરિણામથી જ્ઞાની વર્તતા હોય. પણ એ ઉદય પરિણામ જ એટલા સરસ લાવેલા હોય. અને પોતાનો પુરુષાર્થનો ભાગ કયો? તો કે એક ક્ષણ પણ અમે નકામી ના બગાડીએ. રિલેટિવમાં જ્ઞાની પુરુષ જગત કલ્યાણ માટે ક્ષણે ક્ષણ, શ્વાસે શ્વાસે ને રિયલમાં પોતાના શુદ્ધાત્મા, શુદ્ધ ઉપયોગ, સ્વપરિણામમાં. બરાબર દીપકભાઈ? બરાબર. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ શું કહેતા હતા તમે? રાજેશભાઈ અનમ્યુટ કરો. એક મિનિટ પાછું છે. આપશ્રીએ કહ્યું કે મતલબ પુણ્યનો ઉદય હોય તો બધું સહજ રીતે રૂપકમાં આવે તો બધું સહજ રીતે ચાલ્યા કરે, અને પાપનો ઉદય આવે તો થોડા ખાધા તો મતલબ એક શબ્દ બોલ્યા હતા આપ, મતલબ કે મતલબ માર ખાધા કરે, એમ ટૂંકમાં હું સમજાવું, હું સમજુ, મતલબ એ પ્રમાણે કહું છું કે માર ખાધા કરે અથવા તો એને મતલબ કુદરતી રીતે દુઃખ પડે કે એવું હું સમજી શક્યો છું. તો એ બાબતે મતલબ ખુલાસો કરવા વિનંતી કે આમાં જે પુણ્ય બળ હોય એ કઈ રીતે વપરાય છે, અને પાપ જે ઉદય આવે છે એ કઈ રીતે થાય છે?
એ જરા એટલે સમજવું હતું. આ એ કયા સંદર્ભમાં વાત થઈ કે ભાઈ કહેતા હતા કે ભાઈ સહજતા એટલે સહજ રીતે બધા કામ થયા કરે તે એમ. એટલે હા આપણે બે વાત કરી કે હા સહજાત્મ કે સહજતા, સહજાત્મ એ નિશ્ચયનો ભાગની વાત કરી અને પછી વ્યવહારની વાત કરી કે વ્યવહારમાં સહજતા એ જ્ઞાનનું પરિણામ છે. આપણે જે લૌકિક ભાષા સમજીએ છીએ કે ભાઈ જેના કામ બધા સહજાસહજ થયા કરે, એટલે મેં કહ્યું પુણ્યના ઉદય હોય તો સરળતાથી બધું થયા કરે, પણ પાપનો થયા ઉદય કરે. હોય તો માથા ફોડે તો તોય કશું મતલબ વળે, બહાર પડે તોય દી ના વળે. કશું વળે નહીં. પણ વળે એ નહીં. વસ્તુ જુદી છે આખી. શું છે? હવે પુણ્ય અને પાપનો ઉદય શું છે? તે કે પુણ્યનો ઉદય હોય એ કેવી રીતે કામ કરે તો કે બુદ્ધિના આશય પ્રમાણે કામ કરે છે. શું કરે છે? ટેન્ડરમાં શું ભરેલું છે? આ રજનીભાઈ પાસે બુદ્ધિના $1000, આશય પ્રમાણે. હા, રજનીભાઈ પાસે $1000 છે, તમારી પાસે 1000 છે, મારી પાસે 1000 છે. વાપરીશું કેવી રીતે? તો કે બધાની બધા અલગ પોતપોતાની, અલગ રીતે વપરાશે. હા, એમની બુદ્ધિ પ્રમાણે વપરાશે. એટલે બુદ્ધિનો આશય, બુદ્ધિની બુદ્ધિનો આશય, આપણે જે અચ્છા, બુદ્ધિનો આશય બુદ્ધિનો ટેન્ડર, આશય. હા, જે ભરી લાવેલા હમ, છીએ હમ. એ પ્રમાણે પુણ્ય પરિણામ પામે છે. આપણે શું ભર્યું છે બુદ્ધિના આશયમાં? તો કે 90% સંસાર ભરેલો કે ભાઈ સારા સંસાર ભરે. મળે, સારા છોકરાઓ મળે, છોકરાઓ સારી રીતે ઠેકાણે પડે, સમાજમાં મારું સ્થાન થાય, પછી માંદો ના પડી જવું, કોઈની સેવા ના લેવી પડે, એવા બધામાં 90% આપણે બુદ્ધિનો આશય ભરેલો, અને 5-10% એવો ભરેલો કે હવે કંઈક આ ઠંડક મળે, એવા કંઈક જ્ઞાની મળી જાય તો સારું. તો મળ્યા. તો સારું. એ દાદા 5-10% ના આશયમાં મળી ગયા. દાદા ભગવાન બુદ્ધિના આશયમાં શું લાવેલા? તો કે વ્યવહારમાં મારે જે હોય તે હો, પણ મારે તો આ પરમ સત એટલે 95% બુદ્ધિનો આશય આત્મપક્ષે લાવેલા દાદા ભગવાન. શું લાવેલા? અને બસ આપણે બધા 95% આત્મા પક્ષી લાવે. અને 5% સંસાર માટેનો, વ્યવહાર માટેનો. અને આપણે બધા 90% વ્યવહાર 90% માટે પંચાસી લાયેલા, 95. અને 5-10% આત્મા માટે લાયેલા. તે ભૂલમાં દાદા ભગવાન મળી ગયા. મળી ગયા. હા, બરાબર. એટલે પુણ્ય અને અચ્છા, પાપ, પુણ્ય એટલે શાતા વેદનીયનો ઉદય, કમ્ફર્ટેબલ ફીલ કરાવે તે પુણ્યનો ઉદય. આપણું ધાર્યું થાય તે પુણ્યનો ઉદય. તે પાછા બુદ્ધિના આશય પ્રમાણે હોય, અને એનાય બે ભાગ પડી જાય છે, પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્ય. હા, પુણ્ય એટલે પુણ્યનો ઉદય હોય, કમ્ફર્ટેબલ અને બી લાગે, ધાર્યું થાય, પણ પાછું નવું પુણ્ય ઉપાર્જન કરાવે. શું કરાવે? નવું મહાત્માઓ, પુણ્ય ઉપાર્જન કરાવે. હા, મહાત્માઓ અત્યારે પુણ્યાનુબંધી પુણ્યની યાત્રામાં છે. શું છે? પુણ્યના યોગે પુણ્યાનુબંધી પુણ્યની યાત્રામાં. હા, મહાત્માઓ પુણ્યના યોગે દાદા ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો, જ્ઞાન મળ્યો, આનંદ થાય છે. આખું જગત જ્યારે ભોંભળકાટમાં છે ત્યારે મહાત્માઓ શાંતિથી જીવે છે, આનંદથી જીવે છે, ભલે બહાર સંજોગો ગમે તેવા હોય. અને નવું હા, નવું પુણ્ય ઉપાર્જન થઈ રહ્યું છે. કેમ? તો કે 5 આજ્ઞા જગત કલ્યાણ સિવાય બીજો કોઈ ભાવ નથી. માટે આ પુણ્યાનુબંધી પુણ્યની યાત્રા છે. હવે બીજું પાપાનુબંધી પુણ્ય હોય. શું હોય? પાપાનું પુણ્યના પાપાનુબંધી પુણ્યના આધારે લક્ષ્મી કે સત્તા તો મળી ગઈ, પણ અંદર મળી ગઈ. વૃત્તિઓ બધી અધોગામી હોય. શું હોય? અધોગામી. અધોગામી એટલે વૃત્તિઓ જ માત્ર અંદર, અંદરની વૃત્તિઓ જ અધોગતિ માત્ર હોય કે અંદર અને બહાર બંને પણ એમાં આપણે બહાર, સામેલ કરી શકીએ, અથવા ના એ ના, બંને બંને ઉપયોગમાં કરી શકીએ. બંને. બંને બરાબર. બંને પણ હોય, પણ નવું ઉપાર્જન કોણ કરાવે છે? તો કે અંદરનું. બહારનું તો અંદરનું નિકાલી કરાવે. છે. હમ. બહારનું બહાર, નિકાલી છે. હમ. બહાર જે એટલે પણ વિક્રિયા આવતી છે એ બધી નિકાલી છે, અને અંદરથી જે મતલબ ભાવ પડે છે, આઈ થિંક મારા હિસાબે કહું તો હું સમજુ એ પ્રમાણે કે ભાવ એ જ પાપાનું બંધી પુણ્ય ઉપાર્જન કરાવે, એવું થયું. નવો અનુબંધ કોણ કરાવે? તો કે અંદર જે ચાલી રહ્યું છે તે ભાવ અથવા બસ. વૃત્તિ, હા, હા. જેમાં આપણે સહી બરાબર. કરીએ છીએ. અને એવી રીતે પાપના પણ બે ભાગ છે, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ. અત્યારે પાપનો ઉદય પુણ્ય. હોય, મુશ્કેલીઓ પડતી હોય, પણ અંદર વૃત્તિઓ બધી ઉર્ધ્વગામી હોય. મદદ કરું, કોને શું કરું, સત્સંગનું હોય તો સત્સંગમાં આપી દઉં, હોય તો દાદામાં આમ કરું, તેમ કરું. તો કે પુણ્યાનુબંધી પાપ છે, અને બીજું એક પાપાનુબંધી પાપ છે. એટલે આ બધું
બધા પ્રકારો છે. અલગ અલગ. ટૂંકમાં બરાબર. ધાર્યું ના થવા દે એનું નામ પાપનો ઉદય. અનકમ્ફર્ટેબલ બરાબર. અશાંતિ વેદનીય ઊભી કરાવે એ બધો પાપનો ઉદય. શાતા વેદનીય આપે એને ધાર્યું થવા દે તે પુણ્યનો ઉદય. એ પુણ્યનો. એટલે આની બરાબર, પાછળ રાજેશભાઈ? મતલબ ભાવ, હા એક મિનિટ, આની હા, બોલો. પાછળ મતલબ અંદરનો જે ભાવ હોય એ ક્રિયા કરે છે કે પુણ્ય પૂર્વ જન્મનું લઈને આવે છે એ કાર્ય કરે છે, એ જરા આપ કહી શકો? જો જ્યાં સુધી હું નામધારી શૈલેષ છું અને હું કરું હા. છું ધન્યતા સાથે છું ત્યાં સુધી ચાર્જ ડિસ્ચાર્જ એટલે કે ફળ અને બીજ, ફળ અને બીજ, ફળ અને બીજ. એટલે જૂનું જે વાવેલું છે તે આજે ફળ આપીને જઈ રહ્યું છે. તે ફળ વખતે આપીને જઈ રહ્યું. અંદર નવા બીજ પડ્યા કરે. હવે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયથી જુદો છું ને હું અકર્તા છું, એ પ્રાપ્ત થાય છે. પછી જૂના ફળ, સંજોગો અને પ્રકૃતિને બધો ભોગવટો જે કઈ શબ્દ નામ આપો એ આપીને જઈ રહ્યું છે. નવા બીજ ખાસ પડવા દેતું નથી. કેટલા પડવા દે છે? તો કે 5 આજ્ઞા, જગત કલ્યાણની ભાવનાની એ પ્રકારે. એટલે બંને વસ્તુ થતી હોય છે. જૂનું નિકાલ ફળ આપીને જાય છે અને નવું અંદર ઊભું થાય છે. જગતને જુદા પ્રકારે થાય છે, મહાત્માઓને જુદા પ્રકારે થાય છે. જુદા પ્રકારે. જય શ્રી. બરાબર. જય સચ્ચિદાનંદ. Okay, hey Deepakanandji, can you join? Deepakanandji? Saab was traveling, I don't know. ના એટલે he's lockdown. Deepakanandji? જય Ah, he's there, he's સચ્ચિદાનંદ. there. Okay, જય Deepakanandji. સચ્ચિદાનંદ. હા હા, જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આપણે હમણાં આ અઠવાડિયું સમગ્ર બધા જ પ્રકારના દોષ તે હવે જોયા વન બાય વન. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અને એના સંબંધિત થતી અથડામણોને જોઈ આપણે. તો હવે આપણે કમ્બાઈન સ્થૂળ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ને કલેક્ટિવલી જોવા માટે ગોઠવણી કરી. તો એમાં કેવી રીતે ગોઠવણી કરાય કે એને થોડુંક ઇલેબોરેટ કરો ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો હું શુદ્ધાત્મા છું, આપણને જે પ્રાપ્ત થયું, રિલેટિવ રિયલનું ડિમાર્કેશન પ્રાપ્ત થયું. પણ મારા જીવાતા જીવનમાં સવારથી સાંજ સુધી ઘણા બધા પ્રકૃતિના કે અંદરના રિલેટિવ પરિણામો એવા હોય કે જ્યાં હું શુદ્ધાત્મા ભાવે રહી ના શકું. એટલે તન્મયતા જે વાત કરી, અથવા તો વાદળું છવાયું એમ. એટલે વાદળું છવાયું એટલે શું? તો કે મૂળ જ્ઞાન, મૂળ દર્શન બધું છે ખરું, પણ પ્રકૃતિના પરિણામો જોર કરી રહ્યા છે, અસર કરી રહ્યા છે. હવે ભૂલ જેમ જેમ ભાંગતી જાય છે એમ આગળ આગળના લેયર્સ એને દેખાતા જતા હોય છે. એટલે પહેલામાં પહેલું તમારે એ જ જોવાનું છે કે કયા પરિણામોમાં મારાથી બોલો, મેં મ્યુટ કરી દીધું એમને. કયા પરિણામોમાં મારાથી શુદ્ધાત્મા સ્વભાવમાં રહેવાતું નથી, મારા મૂળ જ્ઞાનમાં, વિજ્ઞાનમાં રહેવાતું નથી. એ બધા મેજર ભૂલના સંજોગો. કેમ? તો કે એનો ફોર્સ એટલો બધો છે કે એકવાર મને મારા મૂળ અજવાળાને થોડોક સમય માટે આવરી દે છે. હવે દરેકને પોતાના જુદા જુદા ઉદય લેવલ્સ હોય છે. એટલે પોતપોતાની ફાઇલ એકના કોન્ટેક્સમાં ભૂલો જુએ છે. ક્યારેક વાણીની ભૂલોના ધક્કા હોય છે, બીજાની વાણીની અસરના ભૂલના ધક્કા હોય છે, ક્યાંક અભિપ્રાયના ધક્કા હોય છે, ક્યાંક નોંધોના ધક્કા હોય, ક્યાંક આગ્રહના હોય, ક્યાંક પકડના હોય, ક્યાંક ખેંચના હોય. આ બધા અરસપરસના વ્યવહારની વાતો કરી આપણે. બીજી લેવલમાં હું જોઉં છું ત્યારે પ્રત્યેક વ્યવહાર એટલે કે મન, વાણી, કાયાના પરિણામો જે મને ઉત્પન્ન થઈ રહ્યા છે, બીજું કોઈ સામે હોય ખરું ના પણ હોય, એ બધામાં
કેટલોક ભાગ સહજ હોય પણ મોટા ભાગનો ભાગ અંદર કઈ ને કઈ ડિસ્ચાર્જ કસાયો વાળો હોય છે. રજનીભાઈ સાહેબ જે કહે છે ને કે ભાઈ કોઈક પ્રસંગમાં મને સૂક્ષ્મ માન દેખાય ને કોઈક પ્રસંગમાં લોભ દેખાય ને કોઈક પ્રસંગમાં બીજું દેખાય, તો જેમ જેમ હું જોતો જાઉં તેમ ખબર પડે કે આ ઉકલતા પરિણામોમાં અંદર શું પડ્યું છે, શું ભાગ ભજવી રહ્યું છે. અને આગળ જોઉં ત્યારે મને એ ખાસ તો દેખાય છે કે અંતસ્કરણથી હું કેટલો છૂટો રહી શકું છું કે નથી રહી શકતો, ને એમાં પણ મુખ્ય ભાગ ચિત્તનો છે કે આખો દિવસ ચિત્ત શુદ્ધ ચિત્તમાં શુદ્ધ ઉપયોગમાં કેટલું વપરાય અને અશુદ્ધ ચિત્ત અથવા ચારિત્ર મોહની અથવા તો બીજો ભાગ કેટલો વપરાય છે. જ્યારે ચિત્તને જોતા શીખી જાય છે, ચિત્તની ઉપર એનું ફોકસ રહે છે, તો પછી પ્રગતિમાં બહુ ઝડપથી આગળ વધી શકાય અથવા તો ઝડપથી એને ફાયદો થાય. એટલે મુખ્ય દરેક પોતપોતાની ગોઠવણીમાં જેમ આગળ વધે છે એમ દરેક ખૂણામાં એનું અજવાળું પડ્યા કરે. ક્યારેક 9 કલમના ભંગ સંબંધીએ દેખાય, ક્યારેક આ ચારિત્ર મોહનું ચિત્તે દેખાય, ક્યારેક કશાયનું દેખાય. ખાસ તો વાણી અને બીજાની વાણીની અસરો, ચિત્ત એમાંય જો મિશ્ર ચેતનની જે ગાંઠ છે એ તો દાદા ભગવાને આપણને આપતો પુત્રોને બી કહ્યું કે આટલો આખો જન્મ બી કાઢી નાખશો તો પણ વાંધો નથી એને, કારણ કે ઠેઠ સુધી એ ગાંઠ ક્યારે ફૂટે ને ક્યારે આપણને લપેટામાં લે, ભલે સ્થૂળમાં ના આવે પણ સૂક્ષ્મમાં તો એ ગાંઠના ધક્કા વાગ્યા કરે મનના લેવલ પર, અશુદ્ધ ચિત્તના લેવલ ઉપર અને 3 વેદના પરમાણુના લેવલ પર. એટલે ઘણો બધો ભાગ છે જ. આમ જુઓ તો આખો દિવસ પ્રકૃતિનો આ પોટલામાંથી શું શું નીકળે છે એને જોતા જાણતા ઘણું બધું. અને બીજી રીતે જુઓ તો જે અસર કરે છે બધો ભૂલ જ વાળો જ ભાગ છે. ભૂલ ના હોય તો અસર થાય નહીં, માટે અસર થાય છે ત્યાં કંઈ ને કંઈ ભૂલ છે. ખાલી ઋણાનુબંધની ભૂલ નથી પણ પ્રાકૃતિક માન્યતાઓની પણ ભૂલ છે, જ્ઞાનમાંથી ખસવાની ભૂલ છે, જે પણ પ્રકારે ગણો. એટલે ભોગવે તેની ભૂલ સંયોગ સ્વરૂપે તો છે તો જુદી વાત છે, પણ સમજણની જે ભૂલ છે ને એનો જે ભોગવટો છે એ પણ આખી ભૂલનો જ ભાગ છે. એટલે આમ કરતા કરતા મને લાગે છે કે ઘણું બધું. ને છેલ્લે મૂળ ભૂલ ક્યાં છે તો કે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. ચાલતા વ્યવહારમાં સામે હું શુદ્ધાત્મા નથી જોઈ શકતો, સામે વ્યવસ્થિત કરાવે છે પોતે નથી કરતો એ જોઈ શકતો નથી. આવું તો કેટલું બધું છે. એટલે કે છે ઉપયોગ, આપણે તો અતિક્રમણના પ્રતિક્રમણે નથી થતા હજી, અને દાદા કે છે અમારે તો ઉપયોગ ચુકાયાના પ્રતિક્રમણ હોય. અમને તો ચાલતા વ્યવહારમાં પણ બધી શુદ્ધાત્મા જ દેખાયા કરે, બધી વ્યવસ્થિત શક્તિ જ દેખાયા કરે. અમને છેલ્લે તત્વદ્રષ્ટિ હોય અમારી. એટલે આખી યાત્રા જ છે આપણા બધા મહાત્માની, જે જ્યાં પહોંચ્યા છે ત્યાંથી આગળ ચાલ્યા કરવાનું છે. અને એમાં જ મુખ્ય વસ્તુ જે મને સમજાયા કરે છે કે અંતસ્કરણને, એમાંય ખાસ કરીને ચિત્ત અને અંદરના અંતસ્કરણના પટ ઉપર જે આવ્યા કરે મારું, એ ક્યાંક ને ક્યાંક મારું પેન્ડિંગ ફાઇલ્સ ભૂલ સ્વરૂપ કે પેન્ડિંગ હિસાબ કે ફાઇલ સ્વરૂપ છે એ મારે અંદરથી પણ ચોખ્ખું કર્યા જ કરવાનું છે. એટલે આપણે અહીંયા આપણે એમ બોલો સાહેબ. બોલો દીપિકાજી. ના દિલ્હીમાં સામાન્ય હોય છે પણ છતાં આક્રમણનું ધોરણ લઈ જ લે છે કે જેનાથી બીજાને દુઃખ થાય અને પછી આપણે આમ જ બેસેલા હોય તો આપણી પ્રસન્નતા નથી હોતી. આમ મોઢું ચડેલું હોય કે કઈ ને કઈ અસરો હોય એ ત્યાંય હવે આપણે જોતા થયા પોતાને સારી રીતે છૂટા રહીને. આ બધી બાબતો પણ આપણને ખબર પડે. કઈ ઘરમાં કઈ બીજે કોઈ 2 જણા વાત કરતા હોય ને કઈ ઘરમાં થયેલું હોય તો આપણને એની અસર થાય કે આમ નથી કરતા, આ શું કર્યા કરે છે. તો એમને સમજવું ના જોઈએ. અને પછી જે પેલું જે તમે હમણાં કીધું ને મને કરીને, એટલે આ બધા દોષોને સમગ્ર રીતે જોવા જઈએ ને તો બહુ મજા આવે કે આપણને કેટલું મોટું કામ પડેલું છે આપણી પાસે. જ્ઞાને કરીને વ્યવહારની તો જવાબદારી આપણી પાસે છે જ,
અને એમાં આપણે હમણાં ખાસ કરીને એમ કહી શકીએ ને કે જે શું કહેવાય અનંતાનુબંધી ગયા અને જે બાકી રહ્યા તે અપ્રત્યાખ્યાની અપ્રતિક્રમણ જે થાય છે એટલે રહી ગયેલા પ્રતિક્રમણ, અને પ્રત્યાખ્યાની એટલે આ દોષ છે એવું સમજાયું નથી. એટલે એ પ્રત્યાખ્યાન તો સમજાશે કે આ દોષ છે ત્યારે એના પર દ્રષ્ટિ જશે, એના પર પ્રતિક્રમણ થશે અને એના પરિણામે છેલ્લો ભાવ આવીને ઉભો રહેશે કે જેમાં પેલું જે સંજોલન કરીને કીધું છે ને તે આવશે. એ જાગૃતિ તો છેલ્લા ભાવની છે એટલે એને કોઈ વાત કરવા નથી હોતી, પણ આ જે મુખ્ય છે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની, તો એ બે ના પર થોડું ફોકસ કરાવો ને. એટલે ગયેલા પ્રતિક્રમણ આ ભૂલ છે એવું સમજાય છે તે. જી, એટલે આપણે અમુક એક બધા જુદી જુદી અપેક્ષાથી વાત કરી રહ્યા હતા, પણ મને એમ સમજાય કે જેમ જેમ પોતે ચોખ્ખું કરતો જાય તેમ તેમ જ એના વિઝનમાં બાકી રહેલા દોષો દેખાય છે. જ્યાં સુધી એને જાડા પડ ક્લિયર નથી કર્યા ત્યાં સુધી નીચેના પાતળા પડો એને દેખાય નહીં. એટલે દાદા ભગવાન આપણી પાસે કરાવતા હતા, અમારી પાસે તો કરાવેલા, કે પહેલા આખી જિંદગીના સ્થૂળ દોષો બધા એકબીજાના વ્યવહારમાં થયે ચોખ્ખા કરી દો. સ્થૂળ જાય છે પછી અંતરસ્કરણમાં જે બધું પડ્યું હોય છે એકમેક માટે અભિપ્રાયો આ તે બધું ચોખ્ખું થાય છે. એ જાય છે પછી પોતાની પ્રકૃતિ અને સામેનાની પ્રકૃતિના ફોટાઓ બધા. તો તમે કીધું એમ કે પ્રતિક્રમણ ક્યારે થાય તો કે દોષ સમજાય તો. દોષ દેખાય એટલે દાદા ભગવાને એવું કહ્યું દોષ દેખાયો દોષ તરીકે જણાવ્યો એટલે જવા જ માંડે, કારણ કે પ્રજ્ઞા પછી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાયા વગર રહે નહીં. પણ બીજી વાત એવી છે કે ખાલી એ આપણે દાદાને યાદ કરીને બોલી ગયા, ભલે હાર્ટેલી બોલી ગયા, ત્યાં પ્રતિક્રમણ પૂરું થતું નથી. એ પ્રતિક્રમણ એટલે અતિક્રમણ જે આધારથી ઉભેલું છે એ અણસમજણને આજની જ્ઞાનની સમજણથી હું પૂરેપૂરી ફેરવી દઉં ત્યારે એ મારું એ પ્રતિક્રમણ પૂરું થાય છે, ત્યારે મારું એ પ્રત્યાખ્યાન યથાર્થ થયેલું ગણાય છે. એટલે પ્રત્યાખ્યાન તો ફરી એ ભૂલ ન થાય, અને ફરી એ ભૂલ ક્યારે ન થાય તો કે ડિસ્ચાર્જની માન્યતાઓ પણ જ્યારે ચોખ્ખી થઈ ગઈ હોય ત્યારે જ્ઞાનની. આ મોટું છે કારણ કે ડિસ્ચાર્જ કરીને પ્રતિક્રમણનો દોષ રહી શકે છે મોટા ભાગે. એટલે ડિસ્ચાર્જ માન્યતાઓ જ્યાં સુધી જ્ઞાનથી ચોખ્ખી નહીં થાય, જ્ઞાનના પ્રકાશથી એ ચોખ્ખું ના થાય ત્યાં સુધી અતિક્રમણનું મૂળિયું ઉડે નહીં. તો એ લેવલ ઉપર પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનની વાત છે. અને મૂળ પ્રત્યાખ્યાન મેં કહ્યું એમ કે અજ્ઞાન માન્યતાઓ અને અણસમજણોને સ્પર્શે, પછી જે આપણે આગળ કહ્યું કે અપ્રત્યાખ્યાન એટલે હજી તો ભૂલ સમજાયેલી જ નથી. ઘણી બધી ભૂલો તો હજી, કારણ કે ચિત્ત એટલું ફ્રી થાય જ નહીં આ બધા દોષોમાંથી ચોખ્ખું ના થયું એટલે એનું અજવાળું બધા પર એના બીજા ભાગ ઉપર પડે નહીં. અને જ્યારે પડે ત્યારે એને સમજાય કે ઓહો કોઈ શું કરી રહ્યું છે તો ઉદય કર્મને આધીન છે. એટલે છેલ્લી વાત જે દાદા ભગવાને કરી કે મહાવીર ભગવાને નિર્દોષ દ્રષ્ટિ કરીને જગતને નિર્દોષ જોયું, અમને પણ આખું જગત નિર્દોષ જ દેખાય છે, અને આપણે છીએ તે આપણને તો દોષ સિવાય કઈ દેખાતું, તો માથાપોડી કરીએ છીએ એટલે અટકાઈ રાખીએ છીએ પ્રકૃતિની, આવું ના જોઈશ. પણ સાહજિક રીતે તો બધા તો આ ધીમે ધીમે અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાની એટલે કે જ્યારે આ બધું સૂક્ષ્મમાં આપણને દેખાતું થાય, જેમ 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 દેખાતું થાય તો પછી આપણે આગળ વધીએ. અને છેલ્લે તો કહ્યું ને કે ચિત્ત પર વસ્તુમાં જાય જ નહીં. હવે છેલ્લે આ સામે શુદ્ધાત્મા નથી જોતો એ ચિત્તની મોટી અશુદ્ધિ છે, નથી જોવા દેતું તે પણ ચિત્તની અશુદ્ધિ છે. કારણ કે જો ચિત્ત શુદ્ધ હોય તો સામે શુદ્ધાત્માનો ફોટો તરત જ દેખાડે તમને. એટલે મને નથી જોવા દેતું તે મારી ચિત્તની અશુદ્ધિઓને મારે જોવાની છે. પેલી મોહનીય વાળી અશુદ્ધિ તો હજી છે, તો સ્ટોક બધો ધીરે ધીરે ખાલી કરું છું, પણ આ
વસ્તુને વસ્તુ સ્વરૂપે નથી જોવા દેતું, શુદ્ધાત્મા નથી જોવા દેતું, એ પણ ચિત્તની અશુદ્ધિઓ જ બધી પડેલી છે. તો એ ધીમે 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 બહુ આપણાથી સરસ, બહુ સરસ. થતું વેરી જાય. ગુડ, વેરી ગુડ. ઓકે, ડોક્ટર સાહેબ. જય જય સચ્ચિદાનંદ. જય સરસ સચ્ચિદાનંદ. ફોકસ. જય જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો શૈલેષાનંદજી. જય તો સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાવો. મીનાક્ષીબેન, રાજેશભાઈ, કશ્યપભાઈ, પ્લીઝ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો નમો વજ્જાયાણમ, ઓવસાયાણમ, નમો હા, લોય સૌવસાહુણમ, નમો નમો લોય, લોય હા, સવ્વ સાવણમ, એસો પંચ નમુક્કારો, એસો એસો પંચ પંચ નમોકારો, નમુક્કારો, સૌવ પાવપણાસનો, સૌવ સવ્વ પાવપનાસનો, પાવપણાસણો, મંગલાનંચ સૌવેસિમ, મંગલાણં ચ મંગલાનંચ સવ્વેસિમ, સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ, પરમં પડમં હવૈ હવૈ મંગલ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ કાલે સર્વે સવારના મહાત્માઓને જય વિધિમાં આપણે મળીશું. સચ્ચિદાનંદ. જય સવારે વિધિમાં મળીએ. ચલો, જય સચ્ચિદાનંદ.